याति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 7 श्लोक। अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म
सुदर्शनम् इंद्रियार्थेषु वैराग्यम अनहंकारेव च। इंद्रियार्थेषु इंद्रियोना विषय प्रत्ये वैराग्य रागनो भाव अर्थात विषयोने जे खोटું મૂલ્ય આપવામાં આવ્યું છે એમને જે સુખના સાધન માનવામાં આવે છે, સુખના સલામતીના સફળતાના સાધન માનવામાં આવે છે, તો એવું જ નથી. જગતના વિષયો અને પદાર્થો ઉપયોગી જરૂર છે અને એ પૂરતું મહત્વને જરૂર અપાવવું જોઈએ, પરંતુ સુખના સાધન માનવા, સલામતીના સાધન માનવા, સફળતાના સાધન માનવા એ એમના પ્રત્યેનો ખોટો અભિગમ છે, એમના પ્રત્યેની ખોટી સમજ છે. ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયના વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, એના માટે ઇન્દ્રિયોનું સ્વાભાવિક આકર્ષણ હોય જે અવિવેકમાંથી જન્મ્યું છે. લાગણીના વિષયો, બુદ્ધિના વિષયો, લાગણીના સ્તરે પણ આપણને જે પ્રિય વ્યક્તિઓ વગેરે હોય એમનો સહવાસ ગમે, બુદ્ધિના સ્તરે નવી નવી વસ્તુ જાણવાનું ગમે, અહંકારના સ્તરે સત્તા, પ્રતિષ્ઠા, સન્માન વગેરે આપણને ગમે. આ બધા વિષયો જ છે. આ બધા પ્રત્યે વૈરાગ્ય અર્થાત એ પ્રકારની સમજ કે આમાં કોઈ સુખ કે સલામતી કે શાંતિ કે સફળતા નથી. જો એમાંથી મને સુખ મળતું તો એટલા જ માટે કે મેં એમના પર સુખનો આરોપ કરેલો છે, અંતે પણ એટલા જ માટે કે મેં મારા પર, આત્મા પર દુઃખનો, અસલામતીનો, અસફળતાનો, નિષ્ફળતાનો મારી પોતાને પહેલા આરોપ કર્યો છે. આમ પહેલા આત્મા પર, પોતાની જાત પર ખોટો આરોપ થતો હોય, હું દુઃખી છું, ભયભીત છું, અસલામત છું, નિષ્ફળ છું, અલ્પ છું, અસહાય છું. હવે પોતાના પર કરેલા અધ્યારોપને કારણે પછી જગતના વિષયો પર અધ્યારોપ થાય કે હું નિષ્ફળ છું, સફળતા ત્યાં છે, હું દુઃખી છું, સુખ ત્યાં છે, હું અસલામત છું, સલામતી ત્યાં છે. તો વિવેક દ્વારા સમજવું કે વાસ્તવમાં એ વિષયોનો સ્વભાવ નથી. હું જે ઈચ્છું છું એ વિષયો આપવા શક્તિમાન નથી. જગતમાં હું નિત્ય વસ્તુ ઈચ્છું છું, હું મોક્ષ ઈચ્છું છું, મુક્તિ ઈચ્છું છું, હું સુખ ઈચ્છું છું, બિન શરતી સુખ ઈચ્છું છું, નિરતિશય અર્થાત જેને ચડિયાવતો ન હું કોઈ અનંત સુખ ઈચ્છું છું. અને એવું આપવાની કોઈ વિષયોમાં કશામાં ક્ષમતા નથી. વાસ્તવમાં એ તો મારી પોતાની પાસેથી પ્રાપ્ત કરવાની છે, આત્માને જાણવાનો છે. આ પ્રકારની સમજ જીવનમાં પોતે શું ઈચ્છે છે. ભલે મારું મન અનેક પ્રકારની ઈચ્છાઓ મારી સમક્ષ રજૂ કરતું હોય, ભલે ને જગતના નાના મોટા જાત જાતના વિષયો, સત્તા, પ્રતિષ્ઠા જોઈતું હોય, પણ મનની આ બધી ઈચ્છાઓ કે ઝંખનાઓની પાછળ હું જરા નજર કરો તો સમજાશે કે આ બધી ઈચ્છાઓ પાછળ વાસ્તવમાં એક જ ઈચ્છા છે, અને તે હંમેશ માટે ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા. ઈચ્છા જ મન પરનો એક મોટો બોજ છે. એ બોજથી દુઃખી થઈને મન ઈચ્છાથી મુક્ત થવા ઈચ્છે છે. ઈચ્છાથી કેમ મુક્ત થવું? બસ એક જ રીતે, ઈચ્છાને પૂરી કરવા દ્વારા. પણ એ તો થવાનું નથી. ઈચ્છાને પૂરી કરવાથી નવી ઈચ્છાઓ જન્મવાની છે. ઈચ્છામાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, અંતે આત્માનું જ્ઞાન કે વાસ્તવમાં હું નિત્ય મુક્ત છું. આવો વિવેક, આવી સમજ, આમ જીવન વિશેની સમજ. જીવનમાં એક નકશો હોવો જોઈએ. આપણું જેને એક યાત્રા છે, સતત આપણે માર્ગ પસંદ કરવાનો હોય છે. અને યાત્રામાં માર્ગ ત્યારે જ આપણે પસંદ કરી શકીએ જ્યારે ધ્યેયની સ્પષ્ટતા હોય, ક્યાં પહોંચવાનું છે એ મનમાં સ્પષ્ટ હોય તો પછી કયો રસ્તો લેવો આપણે ખબર પડે. અત્યારે તો ધ્યેયની સમજ વગર જ માણસ આડેધડ રસ્તાઓ લઈ રહ્યો છે, ખૂબ ઝડપથી દોડી રહ્યો છે. એને એમ કે જેટલી વધારે ઝડપ દોડું એટલું જલ્દી આગળ વધી જવું, પણ એવું નિયમ નથી. દોડવું એને એ મહત્વનું કદાચ હોય, પણ દોડવું એ એકમાત્ર પૂરતું નથી. પણ આપણે સાચી દિશામાં દોડી રહ્યા છીએ એ મહત્વનું છે.
શક્ય છે કે અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, ગેરસમજને કારણે હું મારે ધ્યેયની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યો, શક્ય છે. અને એવું છે. આમ જીવન વિશેનો ખોટો નકશો આપણી પાસે છે. આપણો નકશો એવો છે કે સુખ, શાંતિ, સફળતા અન્યત્ર છે, મારે પ્રાપ્ત કરવાના છે. તો એવું નથી. વેદાંત શાસ્ત્ર કહે છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ વાસ્તવમાં તું જે ઈચ્છે તે તું છે જ, તારે ઓળખવાનું છે, જાણવાનું છે. આ પ્રકારની સમજ પ્રાપ્ત થાય તો પછી આ જગતના વિષયો હોય, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા અને સ્વર્ગ, આ બધા પર જે પ્રકારનો ખોટો આરોપ થયો છે, જેને શોભનાધ્યાસ કહે છે, એમાંથી મનમુક્ત થાય, એનું નામ છે વૈરાગ્ય. અને અહંકાર એવ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ભગવાન પછી કહે છે કે દોષ અનુદર્શનમ, આ જીવનમાં જે દોષ રહેલા છે એનું વારંવાર દર્શન કરવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મમાં દુઃખ રૂપી દુઃખ જ દોષ છે. જન્મમાં દુઃખ રહેલું છે, મૃત્યુમાં દુઃખ રહેલું છે, વૃદ્ધાવસ્થામાં દુઃખ રહેલું છે, વ્યાધિમાં દુઃખ રહેલું છે, બધે દુઃખ રહેલું છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂનૃણામ, જગતમાં બધી જ વસ્તુઓમાં ભય દુઃખ રહેલું છે. એનું આલોચન કરવું, એનું સતત કે વારંવાર અનુસંધાન કરવું કે જન્મમાં કેવું દુઃખ છે, મૃત્યુમાં કેવું દુઃખ છે, કેવી પીડાઓ રહેલી છે. જીવનમાં 3 પ્રકારના દુઃખ કે પીડાઓ છે: આધ્યાત્મિક, આદિભૌતિક, આધિદૈવિક. આ શરીરમાંથી, મનમાંથી જે પીડાઓ જન્મે છે ને આધ્યાત્મિક પીડાઓ કહેવાય. શરીરમાં જાત જાતનો વ્યાધિ થતો હોય, પીડાજનક છે આધ્યાત્મિક પીડા. મનમાં અનેક પ્રકારના કામ, ક્રોધ, લોભ, ભય, ચિંતા, ઈર્ષ્યા બધું જન્મતો, આ બધી પણ આધ્યાત્મિક પીડા છે, અંદરથી જન્મનારી પીડાઓ. તો જુઓ કે આ જીવન કેવું છે, બહુ પીડાવાળું છે. શું એવું શું કામ કહેતા હશો? એમ કરીને જીવન જીવવાનો ઉત્સાહ તો તમે ઓછો કરી નાખો, એવું નથી. જીવનની વાસ્તવિકતાઓ માટે સમજવી, જેથી આપણે ખોટી આસક્તિમાં ફસાઈ ન જઈએ, અને તેથી આપણે ખબર પડે કે ભગવાને આજે જીવન આપ્યું છે એનો શું ઉપયોગ કરવો. એટલે આ પીડાઓ, સંતાપ તો જેની વાસ્તવિકતા છે જ. એટલે મનુષ્યનું જીવન તો બહુ દુઃખી છે, એમાં શંકા જ નથી. દુનિયામાં મનુષ્ય જેવો દુઃખી પ્રાણી કોઈ છે જ નહીં. બધા એમ માને છે કે બસ હું દુઃખી છું, આખી દુનિયા દુઃખી છે. એનો પ્રકાર જુદો તો હોય. આમ દુઃખ એ મનુષ્ય જીવનની એક વાસ્તવિક છે, કોઈ કડવી વાસ્તવિકતા છે. અને દુઃખનું કારણ મારી અંદર જ રહેલું છે. સતત મારા પ્રત્યેનો જ અસંતોષ. આમ દરેક માનવી પોતાના પ્રત્યેના અસંતોષથી પીડાતો જ હોય છે. એટલા જ માટે જગતની કોઈ વસ્તુ એને જાજો સંતોષ નથી આપી શકતી, માટે બદલ્યા જ કરવું પડે. આમ બહુ દુઃખ તો છે જ. શોક એ મનુષ્યના જીવનનો પ્રશ્ન છે, એ તો ખરું, એનું આલોચન તો બરાબર છે. પણ તદુપરાંત આ ઉપાધિ છે, આપણે જે દેહ મળ્યો છે, જે આસપાસ વાતાવરણ મળ્યું છે, આધ્યાત્મિક, આદિભૌતિક, પંચમહાભૂતના બનેલા જગતમાંથી આવતો સંતાપ, આદિદૈવિક, આમ દૈવી પરિબળોમાંથી આવતો સંતાપ, આવા સંતાપનું આલોચન કરવું. જરા શાંતિથી બેસીને, પોતાની જાત માટે દયા ખાવા માટે નહીં, રડવા માટે નહીં, લોકોની દયા મેળવવા માટે નહીં, લોકોનું ધ્યાન દોરવા માટે નહીં, પણ મારી પોતાની સમજ માટે. આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકોક્ષ સ્થિતમ વામ બિન્મુત્રા મેધ્ય મધ્યે કસયતિ નિતરામ જાતરો જાઠવેદા. કહે છે કે જાત વેદા, આ જાઠરો જાત વેદા, જઠરમાં રહેલો આ જાત અગ્નિ જે છે, જ્યારે માતાની કુખમાં હતો અને કેવી મહાન જગ્યાએ હતો. વિણમૂત્રા મેધ્ય મધ્ય વિષ્ઠા અને મૂત્ર ના બધા પવિત્ર વસ્તુ મળેલો હું આ માના જઠરમાં રહેલા અગ્નિ સતત સંતપ્ત હતો. ચલો આમાંથી મુક્ત થઈ જન્મ્યા પછી બાલ્યે દુઃખાદરેકો મલ લુલિત બપુહુ સ્તન્યપાને પિપાસા. બાળક બનીને બહાર આવ્યો ત્યારે
મળ અને મૂત્રથી લપેરાયેલું મારું શરીર, સતત ભૂખ, તરસ, સ્તન્યપાનમાં પીપાસા, નો શક્તશ્ચેન્દ્રિયેભ્ય, ઇન્દ્રિયોમાં કોઈ પ્રકારની શક્તિ જ નથી. ભગુણ જનિતા જંતવો મામ તુદંતી, ભગવાન આપે ઉત્પન્ન કરેલા અનેક જંતુઓ, માખી, મચ્છર, માકડ, અનેક બધી વસ્તુ કંઈ કરી ના શકો. મચ્છર આવીને કરડે પણ એને મારામાં ઇન્દ્રિયમાં શક્તિ જ નથી, બાળકમાં એને દૂર કરી શકે. બહુ મને રંજાડ્યા બધા લોકોએ. ટૂંકમાં આ બધા જીવ જંતુઓએ નાના રોગાય દુઃખાદ, અનેક પ્રકારના રોગો, ટાળ ને તાવ ને ઉટાંટીઓ ને ફલાણા ઢીકણા આવ્યા જ કરે. હૃદય ને પરવશ, જ્યારે જોઉં ત્યારે બાળ રડતો રડતો જતો. બાળપણમાં દુઃખ. પ્રૌઢોહમ યૌવનસ્થ વિષય વિષધરૈ પંચભિ માનવસંધૌ દષ્ટો નષ્ટો વિવેક, યુવાન થયો, ઇન્દ્રિયોમાં તેજ આવ્યું. અને ત્યારે પછી આ જગતના 5 પ્રકારના વિષયો, જે વિષદ સર્પ સમાન હતા, એ સતત મારા મનમાં પ્રવેશીને મર્મસ્થાન પર ડંખ્યા જ કરતા હતા. સુતધન યુવતી સ્વાદ સૌખ્ય નિષન્ન, બસ હંમેશા પુત્ર, પત્ની, સ્વાદ, સુખ આ બધાની ચિંતામાં. શૈવી ચિંતા વિહીન મમ હૃદય મહો માન ગર્વાધિરૂઢમ, માત્ર માન ને ગર્વથી આરૂઢ આ યુવાવસ્થા, એમાં સંતા. વાર્ધક્યે ચેન્દ્રિયાણામ વિગત ગતિમતિ ચાદિ દેવાદિ તાપૈ, વૃદ્ધ થયો, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ, અનેક પ્રકારના સંતાપ, આધ્યાત્મિક આદિભૂત અનેક સંતાપો, પાપૈ રોગૈ વિયોગૈ. વૃદ્ધ થયા સ્વામીજી, બધા મિત્રો ધીમે ધીમે વિદાય લેવા માંડ્યા. શરીરમાં પ્રતિકાર શક્તિ રહીને અનેક પ્રકારના રોગ આવીને આક્રમણ કરે છે. ભૂતકાળમાં કરેલા બધા કર્મ બહુ પીડા આપે છે. કિમહમ સાધુના કર્મ કિમહમ પાપમ કર્મમિતિ, અરે મેં પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, આ પાપ કર્મ કેમ કર્યું. અનવસ્થિત વપુહુ, મારું શરીર જર્જરિત થઈ ગયું છે, મન તો મારા કાબુમાં જ નથી. આ મન તો ચારે બાજુ દોડાયા જ કરે છે, અનેક પ્રકારની મિથ્યા ઈચ્છાઓ કરતું. આમ વૃદ્ધાવસ્થામાં દુઃખ. આ જીવનમાં કેટલું દુઃખ છે એનું અનુસંધાન કરવું ભગવાન કેમ કહેતા હશે, જેથી આપણે જયારે વૈરાગ્ય જન્મે. ફરી પાછો આવો જન્મ નથી લેવો સ્વામીજી, આ વિષયો મારે નથી પડવું, આ તો મૂર્ખતા છે. મહતા પુણ્ય પુણ્યેન ક્રીતયમ કાયેન ઉસ્ત્વયા પારમ દુઃખો દધેર્ગંતુમ તરે આવન્ન ભિદ્યતે. ખૂબ બધું પુણ્ય કરીને, ખર્ચીને આ મનુષ્ય દેહરૂપી નૌકા આપણે પ્રાપ્ત કરી છે. આ દુઃખરૂપી સંસાર સાગરને તરવા માટે આ મૂલ્યવાન નૌકા ખૂબ બધું પુણ્ય ખર્ચીને પ્રાપ્ત કરી છે. એનો ઉપયોગ આ સંસાર સાગર તરવામાં થવો જોઈએ, બીજા બધામાં નહીં. એટલે જીવનમાં જે બધા દુઃખ અને દોષ રહેલા છે એનું અનુસંધાન આ રીતે આપણને જરા ત્વરિત થવા, આપણે પ્રમાદમાં પડી ના જઈએ. દિન ની કે બીતે જાતે હૈ, બધા દિવસો વહી રહ્યા છે. તો આ પ્રકારે જીવનમાં ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં જે પ્રકારનું દુઃખ આવતું હોય છે, જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી બધું બરોબર છે. યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપીને પૃચ્છતી ગેહે. જ્યાં સુધી ધન વગેરે ઉપાર્જન કરવા શક્તિમાન છે એ તો બધા માન આપે છે. એ વૃદ્ધ થયા, શરીર જર્જરિત થઈ ગયું, હવે પૈસા કમાઈ શકો એમ નથી, સત્તા પ્રતિષ્ઠા નથી, કોઈ ભાવે પૂછતું નથી. વૃદ્ધાવસ્થા બહુ દુઃખદાયક છે, શારીરિક રીતે ને માનસિક રીતે પણ. અનેક પ્રકારના અપમાન સહન કરવા પડે, અવગણનાઓ સહન કરવી પડે, લોકોને ભારે પડીએ, વચમાં આવીએ, આવું થાય. આ જીવનની વાસ્તવિકતાઓ છે. યાવત પવનો નિવસત દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે ગતે વતિ વાયુ દેહા પાયે ભાર્યા બિભેદ તસ્મિન કાયે. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હજી લોકો પૂછે કરે કેમ છો, કદાચ પૂછે. ગતવતી વાયુ, આજે વાયુ પસાર થઈ ગયો, પ્રાણ નીકળી ગયો, ભાર્યા બિભેદ બધા કાઢો જ કાઢો.
રાખો નહીં, ભૂત આવ્યું, ફલાણું આવ્યું વગેરે. આ તો હાલ જ છે. માટે ભગવાન કહે છે કે આ બધા જીવનમાં જે સંતાપ છે, દુઃખ છે, અનુસંધાન કરવું છે, દુઃખી થવા માટે નહીં, દયા ખાવા માટે નહીં, જીવનનો ઉત્સાહ ઓછી જાય એટલા માટે નહીં, માત્ર જીવનની વાસ્તવિકતાથી આપણે સભાન બનવું જોઈએ, જેથી પ્રમાદમાં. ચાલો કરીશું ભવિષ્યમાં, નિવૃત્ત થયા પછી કરીશું. નલિની દલગત જલમય તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. શંકરાચાર્ય મહારાજ કહે કે જેવી રીતે કવાના પત્ર પર એક જળનું બિંદુ હોય, કેટલું ચંચળ હોય, કેટલું અસ્થિર હોય, ક્યારે દડી પડશે કહેવાય નહીં. તદ્વત જીવિતમ અતિશય ચપલમ. આ રીતે જીવન પર અત્યંત અસ્થિર છે, ચંચળ છે, ક્યારે ખરી પડે કહેવાય નહીં. હું ભવિષ્યની રાહ ના જોઈ. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ. ભગવાન કે આ દેહમાં દેહ અનિત્ય છે, અનેક પ્રકારના દુઃખવાળો છે, પણ બહુ મૂલ્યવાન માનવ દેહ છે. આ મૂલ્યવાન માનવ દેહ પ્રાપ્ત કરીને ભજસ્વમામ, મારું ભજન કર. આ જગતના વિષયોનું ભજન છોડી દે, માણસોનું ભજન છોડી દે, પદાર્થોનું ભજન છોડી દે, મારું ભજન કર. બસ આ રીતે બીજા બધા કારણ વગરના વ્યર્થ બધા ભજનો છોડી દઈને આપણે ઈશ્વરનું ભજન કરીએ. આપણને ઘૃણા ના જન્મે, પણ વૈરાગ્ય જન્મે કે આ બધી વસ્તુ તો કરતા જન્મો જન્મ ગયા, મારે મુક્ત થવું છે. આ પ્રકારના દોષનું અનુસંધાન કરવાથી આપણને મુક્તિ માટેની ઈચ્છા જરા તીવ્ર બને, આપણા પ્રયાસમાં વેગ આવે. એ માટે ભગવાને કહ્યું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. જન્મમાં જે દુઃખ છે, મૃત્યુમાં, વૃદ્ધાવસ્થામાં, વ્યાધિમાં, અને બધે દુઃખ, બધી જગ્યાએ દુઃખ છે. ઘરમાં દુઃખ, બહાર પણ દુઃખ, નોકરીમાં દુઃખ, ધંધામાં દુઃખ જ દુઃખ. જ્યાં જુઓ ત્યાં સંઘર્ષ, જ્યાં જુઓ ત્યાં રાગ દ્વેષ. વિદ્ય વ્યાધિમાનગ્રસ્તમ લોકમ શોક હતમ ચ સમસ્તમ. જ્યાં જુઓ તો વ્યાધિને અભિમાન જ છે, બીજું કઈ છે નહીં. લોકમ શોક હતમ ચ સમસ્તમ. આ બધો લોક, સમગ્ર જગત આ શોકથી બિચારા પીડિત છે. આ જરા જુઓ અને જલ્દી કરો. એટલા માટે આપણામાં વૈરાગ્ય જન્માવા માટે આ દેહ પ્રત્યે, વિષયો પ્રત્યે, સાથે સાથે ઈશ્વર માટે, મોક્ષ માટે, જ્ઞાન માટે વધારે મૂલ્ય અને ત્વરા ઉત્પન્ન કરવા માટે ભગવાન આપણને આ રીતે આ બધા દોષનું અનુસંધાન કરવાનું પણ કહ્યું. આગળ 9મા શ્લોકમાં કહે છે અસક્તિરનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. અશક્તિ એટલે કે અનાસક્તિ. આસક્તિ એટલે શક્તિનો અભાવ. સામાન્ય આપણે આસક્તિ શબ્દ વાપરીએ, અશક્તિ એટલે અનાસક્તિ, આસક્તિનો અભાવ. તો ભગવાન બે પ્રકારની વાત અહીં કરે છે. અશક્તિ એક મૂલ્ય કયું? અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. પુત્ર, પત્ની, ગૃહ આ બધા માટે અનભિષ્વંગ અતિ સ્નેહનો અભાવ. ટૂંકમાં પુત્ર, પરિવાર વગેરે જે આપણી સાથે ગાઢ સંબંધી જોડાયેલા છે, એમની પ્રત્યેના સંબંધ વિશે ભગવાન કહે છે અનભિષ્વંગ. અભિષ્વંગનો અતિ સ્નેહનો અભાવ. પણ એ સિવાયની વસ્તુઓ છે, ઘર બાર રાસ રચીલું, મોજ શોખના સાધનો, મોટર ગાડી, અનેક બધી વસ્તુઓ જીવનમાં હોય ને, કપડા લત્તા વગેરે. ટૂંકમાં જીવનમાં આપણે જેને જરૂરી માની, ઉપયોગી માની, એ બધી વસ્તુઓ. આસક્તિ એમના પ્રત્યે આસક્તિનો ભાવ, મમત્વનો ભાવ, મમત્વ બુદ્ધિ.
પેલી અધિકારની માલિકીની ભાવનાનો અભાવ. ભગવાન કહે છે કે તમે જરૂર આ જગતના વિષયો કે પદાર્થોનો ઉપયોગ કરો. ઘર આપણને જોઈએ, ના નથી. મોટર ગાડી પણ જોઈએ, ચાલો રાચ રચલું પણ જોઈએ, ચાલો આ બધી મૂળભૂત સગવડો જોઈએ, માની લઈએ. એ આપણે નક્કી કરશું, જોઈએ આપણે નક્કી કરવાનું. પણ આસક્તિમાંથી મુક્ત રહેવું હોય તો પહેલા તો આપણી જરૂરિયાતો જેટલી ઓછી કરીએ એટલું સારું. આ જરૂરિયાત વસ્તુ જ એનો કોઈ અંત હોતો જ નથી. અમે નાના કહે કે ઊંઘ ને આહાર જેટલા વધારો એટલા વધે. તમે એક ઉમેરાનું ઊંઘ આહાર ને સગવડ જેટલા વધારો એટલા વધે જ ખરા. એટલે આ બધી જરૂરિયાતો છે ને એ પણ આપણે કલ્પેલી હોય છે ઘણી વાર. અને થતું એવું હોય છે કે ધીમે 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 આ બધી વસ્તુઓને આપણે પરવશ બનતા જઈએ છીએ. લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ, લિંગર્સ ઓન ટુ બીકમ હોસ્ટ, સ્ટેઝ ઓન ટુ એન્સ્લેવ યુ. આ બધા મોજ શોખના સાધનો કેવા છે? પહેલા મહેમાન રૂપે આવે, પછી રોકાઈ જાય અને યજમાન બની જાય, અને પછી બરોબર ધાવા નાખે અને માલિક બની જાય. પેલા મહેમાન રૂપે આવે, પછી યજમાન બને, પછી માલિક બને ને આપણને દાસ બનાવે, નોકર બનાવે. આમ જીવનમાં આપણે નજર કરી જણાશે કે જેમ જેમ આગળ વધીએ છીએ, ઉન્નતિ કરીએ છીએ, વિકાસ સાધીએ છીએ, તેમ તેમ આપણી પરતંત્રતા વધતી જાય છે. અંગ્રેજીમાં બીજું વાક્ય પણ છે, વોટ ઇઝ પ્રોગ્રેસ? પ્રોગ્રેસ કોને કહેવાય? વિકાસ કોને કહેવાય? ઉન્નતિ કોને કહેવાય? આગળ વધ્યા કોને કહેવાય? કન્વર્ટિંગ ધી લક્ઝરીઝ ઇન્ટુ નેસેસિટીઝ. બધી મોજ શોખની વસ્તુઓને આપણે જરૂરિયાતની વસ્તુ બનાવી દેવી, એનું નામ છે વિકાસ. આજે 10 વર્ષ પહેલા મોબાઈલ ફોન ખાલી વિદેશમાં હતો, હિન્દુસ્તાનમાં આવ્યો નહોતો. કેવું સરસ આવ્યો ત્યારે મોબાઈલ ફોન પણ લક્ઝરી, કે એની જરૂરિયાતની પણ વસ્તુ નથી. આટલી જિંદગી ચલાવી આપણે, પણ આવ્યો ત્યારે કેમ? મહેમાન થઈને આવ્યો. કેવો સરસ છે, કેવું નાનું નાનું છે ને કેવું ખિસ્સામાં રહે ને કેવું છે, અનુકૂળ છે. અનુકૂળ છે જ. ધીમે ધીમે પછી આપણો યજમાન બની ગયો. હવે તો એવો સમય આવ્યો કે મોબાઈલ વગર ચાલે જ નહીં. જ્યારે જોવો ત્યારે આમ જ બનાવે, મોટરસાયકલ પર, સ્કૂટર પર, મોટર. અલા મરીશ બાપા, પેલો અમદાવાદી મરશો, પેલા ક્યાં નાખો તો ખરું લખે છે આ લોકો. અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ એટલે મોબાઈલ, બધા આ બધું ચાલે જ નહીં. જ્યાં જુઓ ત્યાં લોકો આમ જ કર્યા કરે. સ્ટેશન પર, પ્લેટફોર્મ ફરતા હોય, બસમાં હોય, ટ્રેનમાં, જ્યાં હોય ત્યાં આ ચાલ્યા જ કરે. ધીમે ધીમે લોકોનો સંપર્ક એટલો ઓછો થઈ રહ્યો છે. ઇન્ટરનેટ એવું વ્યસન થઈ જાય છે આ બધાનો. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને વાંધો નથી. જીવનમાં વૈજ્ઞાનિક શોધખોળને કારણે આપણી ઉપયોગી વસ્તુ ઘણી વધી છે, એનો વાંધો નહીં. પણ એ ધીમે ધીમે ઉપયોગ ને બદલે ઉપભોગ થઈ જતો હોય છે. પછી એના વગર મને ચાલે જ નહીં. ઇટ સ્ટેઝ ઓન ટુ એન્સ્લેવ યુ. એ તો મને દાસ બનાવી દે, એનો તો હું ગુલામ બની જાઉં છું. આ રીતે જેમ જેમ આપણે વિકાસ કરતા જઈએ તેમ તેમ આ ગુલામી વધતી જાય છે, બીજું કઈ નથી. આ પરતંત્રતાનો વિસ્તાર થતો જાય છે. આનું નામ જ આસક્તિ. ટૂંકમાં આ બધા સાધનો પ્રત્યે એવી જાતનો સંબંધ જેમાં પરતંત્રતા ના હોય. એ સંબંધોમાં મારી સ્વતંત્રતા જળવાઈ રહે. ઘરમાં ફર્નિચર હોય, બરાબર, રોકિંગ ચેર, એવી રોકિંગ ચેર કે એના વગર ચાલે જ નહીં. મતલબ બધા એ રોકિંગ ચેર જો લઈ ગયું કોઈ કે ના મળે, બસ મને બેસવાનું ગમે જ નહીં, અસ્વસ્થ બની જાવ. અમુક જ પ્રકારની મારી પથારી હોય, અમુક જ પ્રકારની ખુરશી, અમુક જ પ્રકારની ચંપલ, અમુક જ પ્રકારનું આ, અમુક જ પ્રકારનું પેલું. જેટલું કરવું એટલું થાય, પરંતુ
આપણે જાણીએ, આપણી જાણ બહાર આપણે નોંધ પણ લઈએ પહેલા ધીમે 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 આપણે પરતંત્રમાં સરકતા જઈએ છીએ. આ બધી વસ્તુઓ મારું સંચાલન કરતી થાય છે. ધીમે ધીમે મારા મનનો કબજો જેમ આવે એમનો જ વિચાર આવે. નવી વસ્તુ લઈ આવે, નવું ચિત્ર લઈ આવે ઘરની અંદર, કોઈ નવું સાધન લઈ આવ્યા, કંઈક નવી આપણા પાસે બધા શો કેસ ને બધું હોય ને, નવી નવી વસ્તુઓ. ઘણા લોકોને જાત જાતનો શોખ હોય. કોઈ બધા પેલા સ્ફટિક ભેગા કરે, કોઈ ગણપતિ ભેગા કરે, કોઈ બિલાડી ભેગી કરે, કોઈ ઢીંગલી ભેગી કરે, જાત જાતનું ભેગું કરે છે લોકો. શોખ અનેક પ્રકારના હોય છે. તો પછી બસ એનું જ યોજના ચાલે. દુનિયામાં ગમે તે ગણપતિમાં જ જાય, જ્યાં જાય ત્યાં દુનિયાભરમાં જ લઈ આવે. વાત સારી છે. એટલે ટૂંકમાં આપણો સમય શક્તિ શેમાં જાય છે? ગણપતિ સામે મને બહુ વિરોધ નથી, તો એનો ભક્ત છું, પણ આ એક વસ્તુમાં આપણે એકવાર ઘેલછા લાગી, અંગ્રેજી ઓબ્સેશન, આમ ઘેલછા લાગે છે. એટલે ભગવાનને પછી કોઈ ત્યાં તક મળતી જ નથી ને. આ બધામાં ભગવાનને ક્યાં તક મળે? મોક્ષને ક્યાં તક મળે? જ્ઞાનને ક્યાં તક મળે? ભગવદ્ ગીતાને ક્યાં તક મળે? એ વસ્તુ લાવે એટલે એની જાળવણી પણ મુશ્કેલી કરે પાછી. મોટર ગાડી લાવે તો પાર ક્યાં કરવી દેવાને? બસ ગમે તે ચિંતા. સવારે એ જ હાલતમાં હશે કે નહીં હોય. કોઈ કાચ તોડી ગયો ને પેલું કાઢી ગયો ને ફલાણું. હવે તો લોકો બધા ટ્રંક બધું ખોલી નાખે, જે બધું કરી નાખે. આપણે એમ કે અંદર ના મૂકું, ડીકીમાં મૂકું, ટ્રંકમાં મૂકું, એ ખોલી નાખે. એવું હોવાનું જ. પણ એટલે ટૂંકમાં વસ્તુઓ જેટલી આવે એટલી ચિંતા પણ આવે કે નહીં? પછી એમ સાચવવી કેમ? 1982 પહેલો ટીવી આવ્યો તો આપણે લાવ્યા. હા, ટીવી આવ્યો ઘરમાં. પછી આખી પોળો ઘરમાં આવે કે ટીવી આપણે ત્યાં એકલા જ જગ્યા, એટલે બધે ત્યાં બધી પોળો જોવા માટે આવે. આપણે ના હોય તો આવીને મચડ કરે. આપણે અંદર મચડ થાય. મારા હૃદયની અંદર આમ જાણે કે ફેરો થવું થાય. સાયકલ લાવ્યા નવી એટલે પેલો મિત્ર આવે વિચાર કે હું લઈ તારી સાયકલ. જરાય ગમે નહીં આપણને. કદાચ ના પડાય નહીં આપણાથી, ના આપી જુદી વાત છે, જરાય ના ગમે. એ પાછી લાવે એટલે જોવું, એનો ખૂણો ખાંચરો બધું જોઈ નાખ્યું. શું આમ વસ્તુ આપણને જેટલી સગવડ આપતી હશે એના એટલા ઉપરાંત અનેક પ્રકારની ચિંતાઓ અને સંતાપ આપતી જ હોય છે. આ બધાની નોંધ લેવી. તો બસ આ જે વસ્તુ આપણી પાસે છે એની સાથેની આસક્તિ, એટલે કે આ પરતંત્રતાનો ત્યાગ. આપણે સ્વતંત્રતા જાળવી રાખીએ. હોય તો આનંદ છે, ન હોય તો પણ ઠીક છે. છેવટે તો જીવન વડે સ્વતંત્રતા ઈચ્છીએ છીએ. મોક્ષ એટલે સ્વતંત્રતા, બિનશરતી સ્વતંત્રતા. અને એવું જીવન જીવીએ જેમાં પરતંત્રતા જ વધ્યા કરતી હોય, પછી એ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? માટે હજી પણ વસ્તુઓનો એટલો વાંધો નથી જેટલો વાંધો પરતંત્રતાનો છે. વસ્તુ આપણે પરતંત્ર બનાવી એવું પણ નથી. આપણે ધ્યાન બેધ્યાન હોવાને કારણે ધીમે ધીમે એવા ટેવાઈ જઈએ, એવા અંદર પરતંત્રતામાં સરકી જઈએ કે ખબર પણ ના આપણે, એવી રીતે આપણે એના ગુલામ બની જઈએ છીએ. એક પેન્સિલ વગર ના ચાલે. પેલી પેન્સિલ ક્યાં ગઈ? અરે લોન સ્વામી પેલી જ જોઈએ મને તો. અરે બુઠ્ઠી થઈ ગઈ છે લોન, એ જ જોઈએ, એ જ પેન, ફલાણું જ પેડ. એ સિવાય બસ બીજી પેન્સિલ આમ હાથમાં લો તો આમ બધા વિચાર અટકી જાય. બીજા પ્રકારનો કાગળ આ બધું લખવાનું ગમે જ નહીં, ફાવે જ નહીં. પેન્સિલ જો પેન ના ચાલે પાછી. અમુક પ્રકારની પેન્સિલ પછી બહુ વજન દઈએ અને કાગળ ફાટી, એવું બધું પણ નહીં. એટલે તમે જેટલી કચકચ વધારો એટલે વધ્યા જ કરવાની છે. ખાવામાં કચકચ, પીવામાં કચકચ, કેવી થાળી, કેવી વાડકી, મારી વાડકી, મારો પ્યાલો, કેવી રોટલી, કેટલી મોટી, કેટલી નાની, કેટલી ફૂલેલી, કેટલી નહીં ફૂલેલી, દરેક વસ્તુમાં. એટલે જરૂરિયાતોમાં કેટલી ચિકાશ. આમ તો જાણે કે જેમ માણસ ઉન્નતિ કરે એમ ચિકાશ વધે છે એવું થાય.
પણ ચિકાશ આપણે દુઃખ કારણ સામાન્ય રીતે જેટલા વધારે ચીકણા થઈએ એટલા નિરાશ થવાના પ્રસંગો થવાના જ છે. બધા કેવી તમે કેટલી રોટલી જાણે, બધા ક્યાં જાણે વિચારે કે તમે કેવી રોટલી જોઈએ, કઈ ભાખરી જોઈએ, શું રોટલો જોઈએ, શાકમાં શું જોઈએ ને કેવું ના જોઈએ ને. એટલી બધી આપણી જરૂરિયાતો એટલી સૂક્ષ્મ થઈ ગઈ છે. દરેક જરા કંઈ વાળું ઓળથું નથી ભાવતું, જરાક મીઠું વધારે, જરાક ઓછું, જરાક આ, જરાક તે, જરાક પેલું, બસ મન ઉઠી ગયું. આવા આપણે એટલા બધા સેન્સિટિવ થઈ જઈએ તો આવા આટલા બધા સંવેદનશીલ બની જઈએ, આટલા પરતંત્ર બની જઈએ તો એની જ વસ્તુઓ મન ગુમરાહ કરે ને. પછી તો શૈવી ચિંતા વિહીનમ, મારું મનમાં શિવજીની ચિંતા ક્યાં થવાની હતી? ભગવાન કહે છે કે આસક્તિ આપણી આસપાસ બધા સાધનો છે એની સાથે સંબંધ કેવો હોવો જોઈએ? તો કે પરતંત્રતા રહિતનો, સ્વતંત્રતાનો સંબંધ. વસ્તુનો આનંદ જરૂર માણો. વેદાંત શાસ્ત્ર એમ ના કે વસ્તુનો આનંદ ના માણો, જરૂર માણો, પણ તેને ત્યક્તે એને ભુંજી થા. આનંદ માણતી વખતે પણ આસક્તિ નહીં, સ્વતંત્રતા હોવી જોઈએ, પરતંત્રતા નહીં. આસક્તિના ત્યાગ સહિત એનો આનંદ માણો. કારણ કે સર્વમ પરવશમ દુઃખમ, આપણે આનંદ માણતા હોઈએ એમાં પરવશતા હોય તો દુઃખ રહેલું જ છે. પરવશતા એટલે દુઃખ. સર્વમ આત્મવશમ સુખમ, જે આત્મવશતા છે, સ્વતંત્રતા છે, ત્યાં સુખ છે. માટે બધે સ્વતંત્રતાનો સંબંધ. પેલા રાજાને એક વાર કહ્યું, મહારાજ હાથી પર બેસો. ચડી હાથી પર. લગામ ક્યાં છે કે મારા હાથે લગામ ના હોય, ઉતરી પડે. જેને વસ્તુમાં હું નિયંત્રણ ના કરું એ વસ્તુ પર હું ચડું જ નહીં. હંમેશા એવું ગર્વ કરવાની જરૂર નથી, પણ હંમેશા આપણે સ્વતંત્ર હોઈએ તો જ ભગવાન જે આપણને ફ્રી વિલ અર્થાત સ્વતંત્ર નિર્ણય શક્તિ આપી છે એ તો જ આપણે ઉપયોગ કરી શકીએ જ્યારે સંબંધોમાં સ્વતંત્રતા હોય. બાકી ક્યાં ફ્રી વિલનો ઉપયોગ ક્યાં છે? કોણ પોતાના સ્વતંત્ર ઉપયોગ કોણ કરી શકે છે? એટલા પરતંત્ર છીએ આપણે. આ નાની નાની વસ્તુઓ મારા મૂડનું સંચાલન કરે. મારો મૂડ મિજાજ કેવો હશે? દાળ બગડીનો દિવસ બગડ્યો, દાળ નક્કી કરે મારો દિવસ સારો કે નહીં. અથાણું બગડ્યું, વરસ બગડ્યું, વગેરે વગેરે. આવી રીતે આ બધી વસ્તુ નક્કી કરે મારો દિવસ સારો કે ખરાબ. અરે આટલી નિર્માલ્યતા કે આવી વસ્તુઓ નક્કી કરે કે હું મને મારો મિજાજ ઠેકાણે છે કે નહીં. આસક્તિ આ રીતે સ્વતંત્રતા. તેને ત્યક્તેન ભુંજીતા, વસ્તુનો આનંદ જરૂર માણીએ પરંતુ સ્વતંત્રતા જાળવી રાખીને. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદેશુ. હવે ફર્નિચર સંબંધ એવો તો પુત્ર સાથે હોય એવું ના ચાલે. પાછું આ બધી જગ્યા નહીં અજમાવવાનો. પત્ની સાથે અને ખુરશી સાથે સંબંધ સરખો ના હોય એટલે તો કે નહીં. એટલે ભગવાન જુદું કહે છે પુત્રદાર ગૃહાદેશુ. પુત્ર દારા એટલે પત્ની વગેરે, ટૂંકમાં અત્યંત ગાઢ સંબંધથી સંકળાયેલા. અનભિષ્વંગ અભિષ્વંગનો અભાવ, અતિ સ્નેહનો અભાવ. ભગવાન સ્નેહનો અભાવ નથી કહેતા, અતિ સ્નેહનો અભાવ. વધારે પડતો સ્નેહ નહીં. પત્ની માટે, પુત્ર માટે, મિત્ર માટે વધારે પડતો સ્નેહ નહીં. શું વધારે પડતો સ્નેહ તો ક્યાં હોતો છે કે હા આ સ્નેહમાં જયારે આસક્તિ, સ્નેહમાં જયારે આસક્તિ આવે, સ્નેહમાં જયારે માંગણી આવે, સ્નેહમાં જયારે ઈચ્છા આવે કે માંગણી આવે ત્યારે સમજવું કે આ સ્નેહ આપણો બંધન કરનારો નીવડે છે. સ્નેહ તો ઉત્તમ વસ્તુ છે. જીવનમાં સ્નેહ તો હોવો જ જોઈએ. દરેક સંબંધમાં સ્નેહ હોવો જોઈએ. એ સિવાય સંબંધ નથી. ભગવાને મનુષ્ય જીવનની ખરેખર એકાએક બહુ મહાન ભેટ છે કે આપણે સંબંધ હોય, પત્ની સાથે હોય, પુત્ર સાથે હોય, મિત્ર સાથે હોય, પિતા માતા, દાદા દાદી, સાહેબ નોકર, ગુરુ શિષ્ય, સંબંધ પર આપણું જીવન રચાયેલું છે ને. અને ઈચ્છનીય છે કે દરેક સંબંધમાં સ્નેહ હોય. સ્નેહ કોને કહેવાય? જેની સાથે સંબંધની કાળજી લો.
મારા પુત્રની કાળજી લઉં, પુત્ર વડે સ્નેહ એટલે એનો ઉછેરમાં આનંદ હોય, એની કાળજી કરું, એનું કેમ હિત થાય, એનું કેમ ઉન્નતિ થાય, એનો કેમ વિકાસ થાય, એના માટે હું હંમેશા સચિંત હોઉં. પત્ની માટે હોય, પુત્ર માટે હોય, ભાઈ માટે હોય, માતા પિતા માટે, જે કોઈ માટે હોય, સ્નેહની અંદર હંમેશા આપવાનું છે, એનો આનંદ છે, કશું કરવાનો આનંદ છે. જેમ બગીચામાં આપણને શોખ હોય, બાગકામનો શોખ હોય, તો આપણે બી રોપીએ ને પેલો અંદરથી અંકુર ફૂટે, કેવો આનંદ થાય છે ને. રોજ પછી એક પાંદડું આવ્યું, બીજું પાંદડું આવ્યું, આટલું વધ્યું, એક વર્ષમાં 6 ઇંચ વધ્યું. શું ક્રિસમસ ટ્રી જો, એક આટલી, એક આ વળી શાખા ફૂટી, પછી બીજી ફૂટી, કેવો આનંદ થાય છે ને. એ આનંદ શેનો છે? એ આનંદ સ્નેહનો છે, કાર્યનો છે, કંઈક કરવાનો આનંદ છે, કે પ્રદાન કરવાનો આનંદ છે. એવો નિયમ નથી કે અમે ખાઈને જ આનંદ લેવાનો કે મેળવીને જ આનંદ લેવાનો. આપવાનો ઘણો આનંદ છે. એને સ્નેહનો સંબંધ કહેવાય, જ્યાં અન્યની કાળજી કરવાનો, અન્યની સેવા કરવાનો, અન્યને ખુશ કરવામાં, અન્યની ઉન્નતિમાં, અન્યના સુખમાં આપણને સુખ હોય. આ સાત્વિક સુખ છે. એટલા માટે સ્નેહ સંબંધ છે. અને એની જરૂર દરેક માણસને જરૂર છે. માત્ર બાળકને માતા પિતાના સ્નેહની જરૂર છે એવું નહીં, માતા પિતાને બાળકના સ્નેહની જરૂર છે. આટલું નાનું પેલું એ શું સ્નેહ, એ તો બહુ સ્નેહ આપતું હોય છે. આપણે એને જરા એને રમાડીએ, એને એનું ધ્યાન રાખીએ, કાળજી કરીએ, રમાડીએ, ઉછરતું હોય ને બસ. એ માત્રથી આ માતા પિતાના અંતરમાં કેટલો આનંદ. એટલે સ્નેહમાં આપવાનું છે, સાથે સાથે એને ઘણું પ્રાપ્ત થતું જ હોય છે. તો આ સ્નેહ તો ઈચ્છનીય છે, જરૂરી છે. એ સિવાય માણસનું જીવન માણસ જીવી જ ના શકે. બીજું કોઈને ખાવા પીવા તો સમજ્યા આવે, આ બધી વસ્તુમાં બધી ગૌણ છે. આ મહત્વની વસ્તુ સ્નેહ, જે આપણને સંબંધિત રાખે છે. સ્નેહ એટલે ચીકણા પણ, જે આપણે જોડનારું છે. અતિ સ્નેહ એ સંબંધમાં પછી જયારે વધારે પડતો સ્નેહ એટલે આસક્તિ આવી ગઈ, પરતંત્રતા આવી ગઈ. જ્યાં સ્નેહમાં પરતંત્ર, આના વગરમાં ના ચાલે. પત્ની વગર ચાલે જ નહીં, પુત્ર વગર ચાલે જ નહીં. પુત્ર વગર નહીં ચાલે એટલે કે પછી મને એમ લાગે કે મારો સ્નેહ ક્યાં, મને આનંદ ક્યારે થાય? પુત્ર મારું કહ્યું કરે ત્યારે. ધીમે 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 આપણે માંગણી કરતા જઈએ. આપણે સંતાનને ઉછેરીએ તો એક વસ્તુ છે, પણ મનમાં જોડે યોજના પણ હોય કે આ મોટો થઈને આમ કરશે, તેમ કરશે, ભણાવ જશે, મારું નામ ઉજાળશે, ડોક્ટર બનશે, પેલું બનશે, સારી પત્ની લઈ આવશે, મારી સેવા કરશે. આવી બધી ગણતરી જયારે હોય છે ત્યારે નિરાશ થવાની સંભાવનાઓ ઘણી છે. જ્યારે અતિ સ્નેહ થઈ જાય ત્યારે ધીમે 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 આપણે આપણા સ્નેહના પાત્રનું નિયંત્રણ કરતા થઈએ. કોનો ફોન આવ્યો હતો? કોણ હતું? શું કહ્યું? કેમ મોડા આવ્યા? ક્યાં ગયા હતા? પછી એટલે પેલાને આપણે ગુંગળાવીએ, પછી શું થાય? બાંધીએ, બરાબર જકડીએ. આખો દિવસ ક્યાં કરવાનો? અમે આટલું આટલું કરીએ, તમે શું કર્યું? કઈ બતાવવાનું. અને કે ઇમોશનલ બ્લેકમેલ, એટલે દુઃખમાં કશું કર્યું. અને એમાં પછી આ દુનિયામાં આ જ ચાલતું હોય છે. જ્યાં જુઓ ત્યાં આ જ હોય છે. મેં કર્યું એનો બદલો મને શું બદલો મળ્યો? શું મળ્યું? એમ કરના આપણે એનામાં બિચારામાં એક પ્રકારની અપરાધની લાગણી જન્માવી. એ દ્વારા નિયંત્રણ કરીએ. બીજામાં અપરાધની લાગણી જન્માવે ને આપણે એને વશમાં કરીએ. આવી આ બધાની રમતો ચાલ્યા જ કરતી હોય છે. આ અતિ સ્નેહ છે, આ સ્નેહ નથી. જ્યાં આપણે અન્ય વ્યક્તિનો વિકાસ નોંધી નાખીએ, એની સ્વતંત્રતા પર કાપ મૂકીએ, ત્યાં સંબંધમાં માંગણી છે, આગ્રહ છે કે મારા આગ્રહ પૂરો થાય તો જ મને પ્રેમ કરે, મારો આગ્રહ પૂરો થાય મને પ્રેમ નથી કરતા. બસ મારી એક જ આ
કોઈ મને ચાહે છે કે નહીં, કે પ્રેમ કરે છે કે નહીં, એને માટેનો માપદંડ કહો. મારું કહ્યું કેટલું કરે છે, મને અનુકૂળ કેટલો છે, મારો કેટલો આગ્રહ પૂરા કરે છે. ન પૂરા થાય એટલે કકડાટ, મોં ઊંચું નીચું, લાંબુ ચોડું, ટૂંકમાં ચડી ગયું ઉતરી ગયું, જાત જાતું થયા જ કરે. ક્યાં આમાં માણસે શાંતિ સુખ ક્યાં છે? આપણે એટલા બધા પરતંત્ર બની જઈએ કે બીજા આવી રીતે જરા જરવારમાં આપણી લાગણી દુભાઈ જ જાય. જરાક આપણું તમે ધ્યાન ના આપ્યું, જરાક આપણું કયું ના માનવું, જરાક આગળ પૂરો ના કરો, જરાક એટલે પેલાને ખબર જ નથી ભાઈ તમારે શું આગળ. ઘણા બધા એવું થતું હોય છે, થાય છે કે બીજાને ખબર ના હોય, અંદર આપણા કઈ જાતની ચિંતા ચાલ્યા કરતો હોય. આ લોકોને બિચારાનું દુઃખ જ દુઃખ. બાળકને પછી બહાર જ ના જવાનું, બહાર નહીં હો, પેલા નહીં જવાનું, ભીડમાં નહીં જવાનું, ત્યાં નહીં જવાનું, પેલું નહીં કરવાનું, આગળ મોડા નહીં આવવાનું. અરે બી જવા તો ને. ટૂંકમાં એટલું બધું અતિરક્ષણાત્મક આપણું વર્તન. બાળકો માટે પ્રોટેક્શન અતિરક્ષણાત્મક, વધારે પડતું રક્ષણ. એને માયક આંગલો કશું કરવા જ ના દઈએ. એને ટૂંકમાં એની સાહસ વૃત્તિ તરત જતી જ રહે. આપણે એમ કે મારી બાળકનું કેટલું ધ્યાન રાખો છો, કેટલો પ્રેમ કરો છો. અને પછી હવે તો તારે મેડિકલમાં જવાનું, જો તારા પપ્પા ખુશ થશે ને તું ડૉક્ટર થઈશ તો પછી પેલા ઉપર દબાણ કરીએ. પેલાને બિચારાને થાય બાળકનું મેડિકલમાં ના જવું, મેં ડૉક્ટર ના બનવું તો પછી અરે મારા મા બાપ નાખુશ થઈ જશે. પેલા સાથે લગ્ન કર તો જ ખુશ થાય, ને નાખુશ થાય. આવી શરતો મૂક્યા જ કરે. એમ કરીને જે કે નાની મોટી વસ્તુ કરે એનાથી 10 ગણો તો આપણે એનો બદલો લઈએ. ટૂંકમાં આવી જાતની બધી રમતો આ બધા લોકો કરતા જ હોય છે, આપણે કરીએ જ છીએ. એનું કારણ અંદરની જ બધી જરૂરિયાતો છે, અંદરની ઉણપો છે, અંદરની શૂન્યતા છે, જે આપણને આ પ્રકારે બીજા પાસેથી આવી જાતની વસ્તુઓ માંગ્યા જ કરતા હોઈએ છીએ. અતિ સ્નેહ, એટલો સ્નેહ કે દીકરો માદો પડી જાય તો મા માદી પડી જાય. દીકરો સફળ હતો તો પિતાને સફળતા થઈ, એ નિષ્ફળ આ નિષ્ફળ થયો. અલા ભાઈ એ તું ને એ જુદા છે, એનું જુદું વ્યક્તિત્વ છે, એનો એની રીતે વિકાસ થવા દે. છોડમાં મા બાપનું કામ શું છે? તો બગીચા પેલો માળી જેવું છે. માળી છોડને શું કરે? ભાઈ બી સારું લઈ આવે, સારી માટી લઈ આવે, એને માટે ખાતર લઈ આવે, બધી કાળજી કરવાની હોય. જરૂર બધાને ટેકો આપે, બધું કરે. પણ ખેંચ કરવાની જરૂર નથી, છોડીને જાતે જ ઉગે. અને બીમા જેવા સંસ્કાર જેવા છોડ હશે, હવે તમે શું કરવાના હતા? રોજ જે પછી મૂર્ખ ઉગતો નથી, એમાં તો છોડ બિચારો શું કરે? એને થાય એટલું કરે. તેવી રીતે આપણા બધા સંબંધોમાં આવું જ છે. આપણા બગીચા માળી જેવું છે. આપણે દરેક એ સંબંધના આપણે જરૂર ખાતર પાણી બધું જ કે જેથી સંબંધ વિકસે, ફૂલે ફાલે. અને છતાં પણ દરેક છોડને પોતાનો સ્વભાવ હોય એવી સ્વતંત્રતા આપવી પડે. આ એક બહુ જ મોટી વસ્તુ છે કે સ્નેહ પણ આપીએ અને સ્વતંત્રતા પણ આપીએ. સ્નેહ પણ આપીએ અને આગ્રહો ન રાખીએ. આવું બનવાનું નથી. આ તો આદર્શ વસ્તુ છે. પણ જેટલે ઊંચે આપણે કરી શકીએ, જેટલે ઊંચે આપણા સંબંધમાં આપવાનો સંબંધ હોય, તેને ત્યક્તે ને મુંજ ત્યાગનો સંબંધ હોય, આપવાનો સંબંધ હોય, કાળજીનો સંબંધ હોય અને માંગવાનું ઓછામાં ઓછું હોય, એ સંબંધ તંદુરસ્ત સ્વસ્થ સંબંધ છે. અને સંબંધમાં જ્યારે પછી માંગણીઓ આવે, આગ્રહો આવે, ધીમે ધીમે સંબંધ જે છે એ અસ્વસ્થ બનતો જાય, રુગ્ણ બનતો જાય. એટલે ભગવાન કે અનભિષ્વંગ, અતિ સ્નેહનો અભાવ, સ્નેહનો અભાવ નહીં, અતિ સ્નેહનો અભાવ, આસક્તિનો અભાવ, આગ્રહનો અભાવ, માગણીનો અભાવ, પરતંત્રતાનો અભાવ. આનંદ જ્ઞાનને શું લાગેલો છે? આ જ્ઞાનના મૂલ્યમાં આ બધું ક્યાંથી આવ્યું? બધા લાગેલો છે. કારણ કે આ બધી વસ્તુઓ આપણા મનનો કબજો લઈ લે તો પછી આપણે ભગવદ્ ગીતાનું ચિંતન કેમ કરી શકીએ? આગળ આપણે જોઈશું કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ 19 મૂલ્ય કયું છે? અધ્યાત્મ જ્ઞાનમાં હંમેશા નિત્ય, એમાં જ રત રહેવું. અધ્યાત્મ જ્ઞાનનું સાધન શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધ્યાસન.
દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આત્માનું દર્શન ક્યારે થાય? બુદ્ધિ સૂક્ષ્મ હોય, એકાગ્ર હોય, તો એક જ વિષયની અંદર આપણે જે ઈચ્છતા હોઈએ એમાં લાગેલી હોય. આ બધા આપણી બુદ્ધિને, આપણા મનને વિક્ષિપ્ત કરનારા, ખલેલ પહોંચાડનારી વસ્તુઓ છે. આ બધી અતિ સ્નેહ ખલેલ પહોંચાડનારા છે. જે વધારે પડતો સ્નેહનું ચિંતન થયા જ કરે. દીકરો ગયો છે, હવે 8 સમજ રોજ 8 વાગે આવે, 8:05 થઈ ગઈ, 8:10 થઈ, સવાર થયા 8:20 થઈ, અરે આવશે ભાઈ હવે. બસ ચિંતા ચિંતા ચિંતા. એક ટ્રેનમાં જવાના હતા, મોકલે તો 1000 જાતની સૂચના આપ કરે. એટલે ભાઈ 25મી વાર જઉં છું, પણ તોય જાણે પહેલી જ વાર ના જતો. જો ભાઈ આમ કરજે, પેલા સાથે ના બોલીશ, આમ ના બેસીશ, આમ ના કરીશ, બારીમાંથી બહાર ના જોઈશ, હાથ ના બહાર કાઢીશ. નહીં કાઢવું પડતું. એટલે આવી બધી વસ્તુઓ જયારે મનનો કબજો લઈ લેતી હોય ત્યારે પછી એમાં ઈશ્વરનું ચિંતન ક્યાં આવે? એટલે આસક્તિ છે, અતિ સ્નેહ છે, આ બધું પણ આપણા મનમાં ખૂબ ખલેલ પહોંચાડનારું છે. અને તેથી જેટલે અંશે મુક્ત હોઈએ એટલે અંશે આપણું મન મુક્ત હોય, એટલે અંશે આપણને ઉપલબ્ધ હોય. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. આ મન જ આપણું મિત્ર બની શકે, મન આપણું શત્રુ બની શકે. તો મનને કેમ મિત્ર બનાવો? જેથી મન આપણને ઉપલબ્ધ હોય. આપણે જે કરવા ઈચ્છીએ મન કરે, એને ફાવે એમ નહીં. એટલા માટે આ બધી વસ્તુઓને પણ જ્ઞાનના મૂલ્યમાં આનો સમાવેશ થાય છે. વેદાંત એટલે જીવન જીવવાનું શાસ્ત્ર, જીવન જીવવાની કળા. એ જીવનમાં પ્રત્યેક પાસાની અંદર આ વેદાંતની સમજ ઉતરે, આ વિવેક વૈરાગ્ય ઉતરે ત્યારે આપણું જીવન એકદમ સ્વસ્થ બને, તંદુરસ્ત બને, આનંદમય બને. એવું નથી કે આનંદ આપણે કોઈક દાડો મળશે. સ્વામી જયારે મોક્ષ મળશે ત્યારે, મોક્ષ તો એક દાડો નહીં, રોજ મેળવવાનો જ છે, યાત્રા છે. એક દાડો અંતે આપણે પહોંચી, પણ ત્યાં સુધી દરેક પગલે આપણે આનંદ લેવાનો છે. આમ જીવનનો આનંદ કેમ માણો? મર્યા પછી મળે એવું નહીં, અને મોક્ષ મળે ત્યારે પણ નહીં. આપણે અત્યારે દરેક ડગલે કેમ મોક્ષની દિશામાં આગળ વધીએ, અને એ રીતે આપણે વધારે મુક્ત થતા જ જઈએ. એટલે આ બધા મુક્તિનો જ આ ઉપદેશ છે. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટા નિષ્ઠોપપત્તિષુ. ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ. ભગવાન કહે છે કે ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ, અનુકૂળ અને પ્રતિકૂળ જે સંજોગો કે પરિસ્થિતિઓ આપણે સમક્ષ આવ્યા કરતી હોય છે. આમ જગતનો સ્વભાવ એવો છે કે ક્યારે એક સરખી વસ્તુ તો હોય જ નહીં, બદલાયા જ કરો. માત્ર સ્પર્શાસ્તુ કાઉન્તેય શીતોષ્ણ સુખ દુઃખદા. ભગવાન કહે છે કે જ્યારે ઇન્દ્રિયોનો જગતના વિષયો સાથે કે વ્યક્તિઓ સાથે સંપર્ક થશે એટલે ક્યાં તો સુખ કે દુઃખ, અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, અનુકૂળ કે પ્રતિકૂળ, આવું જ હોવાનું. આમ વાતાવરણ અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, આ પ્રકારે ચક્ર ચાલ્યા જ કરતો હોય છે. નીચે ગચ્છતિ ઉપરી છે દશા ચક્ર નેમી ક્રમેણ. જેમ ચક્રે નેમી નીચેથી ઉપર ગયા કરે તેવી રીતે આજે સુખ વળી પાછું દુઃખ આવ્યા જ કરે. ઢાળ અને તડકો, દિવસ અને રાત, ઠંડી અને ગરમી, અગવડ અને સગવડ, સુખ અને દુઃખ, માન અપમાન, નિંદા સ્તુતિ, સફળતા નિષ્ફળતા, આ બધા દ્વંદ્વ છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય તેમ આ દરેકમાં સફળતાની જોડે નિષ્ફળતા સંકળાયેલી હોય. ભગવાન કહે છે કે આ રીતે જીવનની અંદર ઇષ્ટ અને અનિષ્ટ, અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો આવ્યા જ કરવાના. તો આપણે દરેક વસ્તુને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કર્યા જ કરીશું. તો એમાં ને એમાં જ બધું આપણો સમય અને શક્તિ ખર્ચાઈ જવાની. જરાક ગરમી પડી શરૂ કરી દીધું, જરાક ઠંડી થઈ બીજું શરૂ કરે, જરાક થયું એનો પ્રતિકાર કરવા જ માંડીએ. તો હંમેશા આપણે એમાં ને એમાં જ રોકાયેલા રહીશું. આગમાપાયનો નિત્યાહ તામ સ્થિતિક્ષસ્વ ભારત.
એ અર્જુન આ બધા સંજોગો આગમ અપાયન આગમ અપાયન આવીને જનારા છે. કોઈ વસ્તુ સ્થિર નથી, કોઈ વસ્તુ નિત્ય નથી, કોઈ વસ્તુ સ્થાયી નથી. આમ સુખ પણ સ્થાયી નથી તો દુઃખ પણ સ્થાયી નથી. તામ સ્થિતિક્ષસ્વ, બસ એ બધાને સહન કરી લે. એ બધામાં તું સમતા જાળવ કે આ બધો સ્વભાવ છે જગતનો, માટે આવે અપમાન પણ થાય, માન પણ આવે. પણ માનનો આપણે યશ લેતા હોય તો અપમાનનો અપયશ લેવો જ પડે. પછી જો માન આપણે સુખી કરતો હોય તો અપમાન દુઃખી કરવાનું છે. જો સફળતા સુખી કરે તો નિષ્ફળતા દુઃખી કરવાની છે. જો સ્તુતિ મને સુખી કરે તો નિંદા દુઃખી કરવાની છે. એવું કોઈ જન્મ્યું નથી, જન્મવાનું નથી જેને હંમેશા સ્તુતિ જ થઈ હોય, નિંદા થવાની જ. એ કોઈ હતું નહીં, છે નહીં, હશે નહીં જેને હંમેશા સફળતા જ મળે, નિષ્ફળતા મળવાની છે. સુખ દુઃખ આવવાના જ, આવો જીવનનો ક્રમ છે. અને તો બંને વસ્તુ આપણા મન પર પ્રભાવ પાડતી હોય છે. અનુકૂળતા આવે, સુખ આવે, સફળતા આવે, આપણે હર્ષના આવેગમાં આવી જઈએ. આ મનમાં હર્ષનો આવેગ આવે ત્યારે પણ આપણે સ્વસ્થ ના હોઈએ. પછી નિષ્ફળતા આવે, દુઃખ આવ્યું, અપમાન થયું, આપણે એકદમ નાસીપાસ થઈ ગયા, દુઃખી થઈ ગયા તો શોકનો આવેગ. આ રીતે સામાન્ય રીતે મનુષ્યનું મન હર્ષ અને શોકમાં ઝોલા ખાયા જ કરતું હોય છે. એ મનમાં સ્વસ્થતા હોય નહીં, એ મનમાં કોઈ વસ્તુનું ચિંતન ના થઈ શકે. અર્થાત આ પ્રકારની દૃષ્ટિ જે છે એને કારણે આપણે વસ્તુનો વાસ્તવિક સ્વભાવ ક્યારે પણ ના સમજી શકીએ. ભગવાન કહે છે કે તેથી સમત્વમ, ચિત્તની સમતા. રાગ અને દ્વેષને કારણે બને છે. સફળતા માટે રાગ, નિષ્ફળતા માટે દ્વેષ. એ તો હોય જ ને સ્વામી, નિષ્ફળતા કોને ગમે? માન માટે રાગ, અપમાન માટે દ્વેષ. સ્તુતિ માટે રાગ, નિંદા માટે દ્વેષ. અનુકૂળ માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ. આવો આપણો બધો રાગ અને દ્વેષ સહિતનો સંબંધ હોય છે. કોઈક સંબંધ ભાગ્યે જ એવો છે રાગ દ્વેષ ન હોય, ક્યારેક ક્યારેક બનતું હોય છે. ક્યાંક આપણે ઋષિકેશ કે હિમાલયમાં ગયા, કે નદી કિનારે ગયા, પહાડોની વચ્ચે ગયા, સુંદર બગીચામાં છે, ક્યાંક રળિયાળમાં સ્થળે ગયા હોઈએ, બનતું હોય કે ક્ષણભર આપણું મન બધા બોજથી મુક્ત થઈ જાય, પ્રસન્ન થઈ જાય. એ તો એ પરિસ્થિતિનો પ્રભાવ એવો છે કે આપણા મનને રાગ દ્વેષથી મુક્ત કરી નાખે. આપણે પ્રસન્નતાનો અનુભવ કરીએ તો એ એવી સ્થિતિ છે મનની જ્યાં રાગ અને દ્વેષ નથી. ત્યારે શું પ્રસન્નતા હોય. પણ સામાન્ય રીતે આપણે હંમેશા પરિસ્થિતિના પ્રભાવમાં હોઈએ છીએ. આપણે પરિસ્થિતિના ગુલામ હોઈએ છીએ. અર્થાત પરિસ્થિતિ નક્કી કરે કે મારા મનની સ્થિતિ કેવી હશે. જો જગત અનુકૂળ બને તો મારો હર્ષ, પ્રતિકૂળ બને તો શોક. અને તેથી બીજી ક્ષણે મારા મનનો મિજાજ કેવો છે એવું નક્કી કરી શકતો નથી. હર્ષ એટલે રાગ એટલે કે રજોગુણ, શોક એટલે તમોગુણ. આમ રજોગુણ અને તમોગુણ, રાગ અને દ્વેષ, હર્ષ અને શોકમાં હંમેશા મારું મન એના જ પ્રભાવમાં હોય છે. નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થ નિર્યોગક્ષેમાત્મવાન. ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, આ સમગ્ર સંસાર 3 ગુણોને અંતર્ગત છે. તું 3 ગુણથી પર થા. મહારાજ કેવો હતો? નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થ. આ 3 ગુણથી પર થતા પહેલા તું સાત્વિક બન. આમ રજોગુણ તમોગુણ મુક્ત થઈને નિત્ય સત્વસ્થ સત્વમાં નિષ્ઠ બન. એ રાગ દ્વેષથી મુક્ત થઈને સત્વમાં નિષ્ઠ બન. નામ છે સમત્વમ. સમત્વ એટલે કે મનની સાત્વિક અવસ્થા, મનની પ્રસન્ન અવસ્થા, મનની સ્વસ્થ અવસ્થા. તો સ્વામી ક્યાંથી સાત્વિક રહેવાય, ક્યાંથી પ્રસન્ન રહેવાય? જો ને આવું કેવું બોલે છે, અપમાન કર્યું મારો.
નિષ્ફળતા મળી, મારું ધાર્યું ના થયું. સફળતા કેવી રીતે આપણે ક્ષમતા જાળવી કેમ શકીએ? એટલે ભગવાન આગળ સમજાવ્યું બધું કે સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અનુકૂળતામાં, પ્રતિકૂળતામાં, સફળતામાં, નિષ્ફળતામાં સમતા જાળવવી. કેમ જાળવવી? એક રીતે કે સફળતા નિષ્ફળતા બધું આપણને ઈશ્વર આપે છે. આમ ક્યાંય સમતા નથી, કોઈ બે વસ્તુ સમાન નથી. તો બધી અસમાન વસ્તુમાં સમાનતાના દર્શન કેમ કરવા? સફળતા નિષ્ફળતામાં સમાનતા છે જ નહીં. સુખ દુઃખ તો એકબીજા વિરુદ્ધ, જેમાં સમાનતા ક્યાં છે? માન અપમાન એ વિરુદ્ધમાં સમાનતા ક્યાં છે? તો વેદાંત શાસ્ત્ર કહે કે એક પ્રકારની સમાનતા છે કે માન આપનાર પણ ઈશ્વર છે, અપમાન આપનાર પણ ઈશ્વર છે. ટૂંકમાં જેટલી માત્રામાં આપણે આપણી આસપાસ કે જીવનમાં જે બની રહ્યું છે, જેટલી માત્રામાં આપણે એમાં ઈશ્વરનો હાથ જોઈએ, ઈશ્વરની પ્રેરણા જોઈએ, ઈશ્વરનું દર્શન કરીએ, ઈશ્વરનો પ્રસાદ જોઈએ. આ તો પ્રસાદ છે. ઈશ્વર કર્મફળદાતા છે. ભૂતકાળમાં જે કર્મ આપણે કર્યા છે એનું ફળ આપનાર ઈશ્વર છે. ઈશ્વર પાસેથી જે આવતો હોય એને પ્રસાદ કહેવાય. માટે જે કંઈ સંજોગો આપણી સમક્ષ આવી રહ્યા છે ઈશ્વરનો પ્રસાદ છે. પ્રસાદ કડવો પણ હોય, મીઠો પણ હોય. હંમેશા મીઠો એવો નિયમ નથી, કડવો પણ હોય. મને ચૈત્ર મહિનો આવશે એટલે ખબર પડશે. ગુડી પડવો લો સ્વામી પ્રસાદ, તો ભાઈ એ દાડો મને પ્રસાદ આપવો જ નહીં, હું તો પ્રસાદ લઉં જ નહીં. મને ખબર છે શું છે. કડવા લીમડાનો રસ એવો પ્રસાદ હોય. પ્રસાદ તો ભગવાન નક્કી, આપણે નક્કી નથી કરી શકતા. તો પ્રસાદ બુદ્ધિ, અમારા સ્વામીજી કહે કે પ્રસાદ બુદ્ધિ જે કંઈ પ્રાપ્ત થાય છે, જે કંઈ આપણી સમક્ષ આવે છે સંજોગોના રૂપમાં, પરિસ્થિતિના રૂપમાં, મનુષ્યના રૂપમાં, બધાના રૂપમાં, વાસ્તવમાં ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વરનો અનુગ્રહ છે. આમ જેટલે ઊંચે આપણે આસપાસ બદલાતી પરિસ્થિતિમાં ઈશ્વરના અનુગ્રહ દર્શન કરીએ. સ્વામી લપડાકમાં ઈશ્વરનો અનુગ્રહ ક્યાં આવ્યો? નપાસ તો ઈશ્વરનો આમાં અનુગ્રહ શું હોય? શ્રદ્ધાનો સવાલ છે, પણ ઈશ્વરનો અનુગ્રહ. ભગવાન છે ને એક શિલ્પી જેવો છે, શિલ્પી. અને આ ભગવાન ખાઈ ખબૂજીને પાછળ પડ્યો છે. કોની? આપણી પાછળ. શેને માટે? આનું ઘડીને જ રહીશ. શિલ્પી તો ઘડે ને પથ્થરને, છીને થોડી હાથમાં લઈને પછી જે ફટકા મારે અને પછી બધી પથ્થરની બધી બિનજરૂરી વસ્તુ ઉડાડતો જાય. પેલા પથ્થરને કેવું થતું હશે બિચારાને? કેવું થાય? આ કેવો ક્રૂર છે આ શિલ્પી. તો શિલ્પી 2 વર્ષ પથ્થરો વરોળ કામ કરે, ત્યાર પછી એમાં જે સુંદર પ્રતિમા ની અભિવ્યક્તિ થાય ત્યારે લાગે હા તો બહુ સુંદર છે. હવે ત્યાં બેસાડી દે અમને. આ રામકૃષ્ણ ભગવાને 5 વર્ષ કેટલા વર્ષ લગાડ્યા પેલા શિલ્પીએ. આપણે થઈ ગયું પણ નથી થયું. બહુ વાર સ્વામી આમ શું કરે, કર્યા જ કરે. વર્ષો થઈ ગયા. એ પથ્થરે કેટલું સહન કર્યું. પણ શિલ્પી તો બિચારો, શિલ્પી આમ તો ખરેખર અને કુશળ શિલ્પી, ગમે તેવો નહીં. આપણા જો નહીં કે એનું નાક તોડી નાખે એવું થયું નહીં. એવું છે. ભગવાન કુશળ શિલ્પી છે અને માટે આપણને બરોબર ઘડવા ઈચ્છે છે. પણ એને તો ઘડવાનો ઇજારો જ લીધેલો છે, એ છોડવાનો નથી. આપણે સહકાર નહીં આપીએ તો મારી મચીને કરશે. દવા પીવડાવે તો માં ગમે તેને પીવડાવે તો પીવડાવે જ, કડવી દવા પીવડાવે જ. બાળક સહકાર ના આવે તો પકડે અને ખોળામાં બેસાડે અને પછી હાથને જકડે બરોબર. ના હજી સહકાર માં નાક વાક બંધ કરીને મોડું ખોલે, ચમચી ખોસી જ દે.
આઈ હેટ યુ મામ, આઈ હેટ યુ. ભાઈ તું હેટ કે ભાઈ જે વાત કરું. નાનું બાળક આજકાલ ના બોલે, અમે તો એવું નહોતા કહેતા, પણ અત્યારનું બાળક આઈ હેટ યુ. માં તો મને જરાય ગમતી નથી. પછી મોટો થાય બી ખબર પડે કે સારું થયું, આ બધી કડવી દવા પીવડાવી બધા કર્યા અને બધું કર્યા હતું અને શું આવું બધું હોય છે ને, સવારના પોનો પીવડાવવાનો. એમ કરવાથી એ તો લીમડા રસ આખો ચૈત્ર મહિનો પીવો, આ બધું કરવાથી પછી કંઈ તાવ ના આવે, આ ના થાય, તે ના થાય. એટલે પછી ખબર પડે કે આ બધી વસ્તુ સારી હતી, ત્યારે ના ગમે. એમ ભગવાન આવી રીતે આપણને અનેક પ્રકારની ઔષધિ આપ્યા જ કરતો હોય. એને ઔષધિ કહો, એને પ્રસાદ કહો. વૈદ્યો નારાયણો હરિ. આ નારાયણ તો વૈદ્ય છે. આ એક દ્રષ્ટિ છે ભગવાન માટે. શ્રદ્ધા પર રચાયેલી આ દ્રષ્ટિ છે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા. આ બધા ઈશ્વરના સંતાનો છે અને ભગવાન ક્યારે મારું ખરાબ નહીં ઈચ્છે, એ પ્રકારની એક શ્રદ્ધા. અને તેથી વૈદ્યરાજ જે દવા આપે લઈ લે છે કે નથી લેતા, કડવી ને કડવી દવાઓ પીએ છે કે નથી પીતા, શ્રદ્ધાને કારણે. મારા કરતા એ વધારે જાણે છે કે મારું શરીરમાં, મારા શરીર વિશે મારા કરતા એ વૈદ્ય વધારે જાણે છે. એવી શ્રદ્ધાને કારણે જે દવા આપે એ લઈ લો. સવારે 6:30 પીલું, 10 વાગે પીલું, કેટલી ગોળીઓના તેને બધા કંઈ કવાત ને ચાટવાના ખરા, ઉકાળા પીઓ ને. તે સ્વામીજી ભાઈ મહિના 2-5 દિવસમાં નહીં થાય, તો બધું વર્ષોનો રોગ છે એટલે મહિનાઓ સુધી કરવું પડશે. શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ. આપણે ખાતરી છે કે આ તો આપણો વ્યાધિ દૂર કરવા માટે છે. તેમ સંસારો વ્યાધિ દૂર કરવા માટે જ ભગવાન અનેક વસ્તુ ઘડતો હોય. એ પ્રકારની શ્રદ્ધાથી જે આપણી સમક્ષ આવે અને ઈશ્વરના અનુગ્રહના રૂપમાં જોવાનો પ્રયત્ન કરીએ, એકદમ જ આપણે મચી ના પડે, એકદમ ઉત્તેજિત ના થઈ જાય, ઉશ્કેરાય ના જઈએ. જરાક અણગમતું બને તો ઉશ્કેરાઈ જઈએ, જરાક ગમતું બને તો ઉશ્કેરાઈ જઈએ, એવું નહીં. સ્વસ્થતા જાળીએ અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ. પરિસ્થિતિ એક અંતર ઉત્પન્ન કરીએ, જ્ઞાનનું અંતર, એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં ઈશ્વરનો અનુગ્રહ છે કે નહીં. આમ પ્રસાદ બુદ્ધિ. જેટલી ઈશ્વરનો શ્રદ્ધા વધારે હોય એટલું આપણે બધી ઘટનાઓ જે હોય એને આપણે સ્વીકારી શકીએ, મનની સ્વસ્થતા જાળવી શકીએ. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટો વત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટ કે ઈચ્છનીય અનિચ્છનીય, શુભ અને અશુભ, અનુકૂળ અને પ્રતિકૂળ જે આપણી સમક્ષ આવે એને એમાં એના પ્રત્યે ચિત્તની સમતા, એમાં ઈશ્વરની પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરના અનુગ્રહ દર્શનનો પ્રયત્ન. આમની એકે વસ્તુ સહેલી નથી. એમ માનતો કે આ બધું સહેલું, કશું સહેલું નથી, બધું અઘરું જ છે. પણ હંમેશા આગળ વધુ વિકાસ કરવો, ઉન્નતિ કરવી અઘરી જ છે. નીચે જવું સહેલું છે, ટેકરી પર ચડવું અઘરું જ છે ને. થોડું એમાં શ્વાસ ચડે ને હાંફી જઈએ. નીચે ઉતરવાનું કેવું સારું લાગે. ઉપર ચડવામાં પેલો ગુરુત્વાકર્ષણ બળ એની સામે ચડવાનું હોય ને. તે રીતે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ જે આપણો રાગ હોય, દ્વેષ હોય, રજોગુણ હોય, તમોગુણ નીચે જ ખેંચવાનો પ્રયત્ન કરતા હોય. એનું ઉપરવટ જઈને આપણે ઉપર વધીએ, આગળ જઈએ, તો જ પછી થાક તો લાગે, મુશ્કેલી પડે, કષ્ટ હોય, પણ એ બધી વસ્તુ છેવટે આપણને મદદ કરનારી છે, આપણી ઉન્નતિમાં વિકાસ ફાળો આપનારી છે. એ સમજથી પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ એટલે જે છે ઈશ્વરનો પ્રસાદ છે, એનો અનુગ્રહ છે. કારણ કે ઈશ્વર શુભેચ્છક છે. સુહૃદમ સર્વભૂતાનામ. ભગવાન કહે હું પ્રાણી માત્ર શુભેચ્છક છું. એની અંદર કંઈક શુભેચ્છા રહી હશે, મને જણાતી તો નથી, પણ ભગવાનનો હું એક શંકાનો લાભ આપો, બેનિફિટ ઓફ ડાઉટ, કે એની પાછળની કંઈક યોજના હશે, અને એ રીતે હું એને સ્વીકારી શકું. કદાચ પ્રસન્નતા ના સ્વીકારે તો રડીએ તો નહીં બહુ, ચાલો રડવું પણ આવે કદાચ, પણ આપણે એમાંથી બહાર તો નીકળી શકીએ. નહીતર તો કંઈ આપણને અણગમતી વસ્તુ બને એનો એવો પ્રભાવ હોય છે કે આપણે દિવસોના દિવસો, અઠવાડિયો, વર્ષો, આખી જિંદગી સુધી ચાલતો હોય ઘણી વાર, છૂટ મુક્ત જ ના થઈ શકે. આ રીતે આપણે કદાચ તરત એવી પ્રસન્નતા ન જ આવી શકે તો પણ સમયમાં આપણે મુક્ત થઈ શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ.
10મા શ્લોકમાં કહે છે, મયि ચાનન્ય યોગેન ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. ભગવાન પોતાની ભક્તિને જ્ઞાનનું સાધન ગણે છે. આ 20 જ્ઞાનના સાધનો છે. એમાં એક સાધન છે ભગવાન કે મયી ભક્તિ, મારા પ્રત્યેની ભક્તિ. કઈ ભક્તિ? અનન્ય યોગેન અવ્યભિચારિણી ભક્તિ. ભગવાન કે અવ્યભિચારી ભક્તિ, એમાં વ્યભિચાર નથી. એકને પ્રેમ કરીને પછી બીજાને કરીએ ત્રીજાને શું કે વ્યભિચાર કહેવાય. અવ્યભિચારિણી ભક્તિ. આમ તો ભગવાન પાસે બહુ કડક છે, બહુ માગણી મોટી કરનારા છે. મને એકલાને જ પ્રેમ કરો, બીજા કોઈ નામ પાછું ઈર્ષાળું લાગે છે. એટલે મને અવ્યભિચાર, બીજે ક્યાં વ્યભિચાર નહીં. મારા સિવાય બીજા કોઈને પ્રેમ નહીં કરવાનો, મને એકલાને જ પ્રેમ કરવાનો. એટલે ભક્તિ ધીમે વિકસીને આ પ્રકારની થાય એવી જાતને એમાં એનું એવું પ્રયોજન છે. અનન્ય યોગેન હંમેશા ભગવાન જોડાયેલા જ હોઈએ અને ભગવાન સિવાય બીજા કોઈનો પ્રીતિ ના થતી હોય એ પ્રકારની ભગવાન માટેની ભક્તિ સર્વોત્તમ ભક્તિ, સર્વોત્કૃષ્ટ ભક્તિ. એ પણ જ્ઞાનનું સાધન છે. જેને જાણવાનો છે એને આપણે પ્રેમ તો કરવો જોઈએ. તો પહેલા પ્રેમ અને પછી જ્ઞાન. કેટલાક એમ માને કે ભાઈ જ્ઞાન ભક્તિનું સાધન, એ લોકો પહેલા જાણો પછી પ્રેમ થાય. આ કહે છે જાણવાનું તો ખરું, જાણ્યા વગર પ્રેમ ન જ થાય. પણ જાણવાની 2 કક્ષાઓ છે. એક પરોક્ષ જ્ઞાન, બીજું અપરોક્ષ જ્ઞાન. આ પરોક્ષ જ્ઞાન ભગવાનનો ભક્તિ જન્મ આવે અને પછી અપરોક્ષ જ્ઞાનમાં પરિણામે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ. અહમ સર્વસ્ય પ્રભવ, હું આ જગતનું, સમગ્ર જગતનું કારણ છું. આ જગત મારાથી ઉત્પન્ન થયેલું છે, હું ઉપાદાન કારણ છું. મત્ત સર્વમ પ્રવર્તતે, મારાથી જ આ બધી પ્રવૃત્તિ છે, હું બધી પ્રવૃત્તિનો પ્રેરક છું. ભગવાન કહે કે હું ચૈતન્ય છું, હું સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છું અને હું સત અર્થાત જગતનું ઉપાદાન કારણ છું. આ જગત મારામાંથી છે, મારાથી પ્રેરિત થઈને ચાલી રહ્યું છે. ઇતિ મત્વા, આ પ્રકારે ભગવાનને જાણીને ભાવ સમન્વિતાઃ બુધાઃ મામ ભજન્તે, આ ભગવાનને જાણીને ભગવાન પ્રત્યે ભાવથી યુક્ત થઈને બુદ્ધિશાળી કે વિદ્વાન લોકો મારું ભજન કરે છે. ભગવાન જો બુધાઃ ભાવ સમન્વિતાઃ, બુધા તો બુદ્ધિમાન લોકો. ભક્ત એટલે કે બુદ્ધિ ના હોય એવું નથી હોતું. આપણે જેને ભજીએ છીએ કોણ છે જાણવાની જરૂર છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન પોતાનું આ પ્રકારે નિરૂપણ કરે છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. એ જે ધનંજય, આ જગતમાં હું એક માત્ર છું, મારા સિવાય કંઈ જ નથી. જે કંઈ છે મારી અભિવ્યક્તિ છે. જગત ઈશદી યુક્ત સેવનમ. રમણ મહર્ષિ કહે કે ભાઈ આ જગત ઈશ્વરની અભિવ્યક્તિ, એ પ્રકારે એની સેવા કરવી. ઈશ્વરાર્પણ બુદ્ધિ, જે કર્મ થઈ રહ્યું હોય એ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું. આમ જોઈએ તો ગીતામાં સતત ભક્તિનું નિરૂપણ છે જ. કર્મયોગ એટલે જ ભક્તિ. આ કર્મયોગ ભક્તિયોગ એ જુદા યોગ નથી. કર્મ જ્યારે ભક્તિપૂર્વક કરવામાં આવે, કર્મ જ્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે ત્યારે એનું નામ જ ભક્તિ. આ ભક્તિ કઈ સરળ વસ્તુ નથી. આપણે એમ કે સ્વામી આ ભક્તિ માર્ગ સરળ છે, જ્ઞાન માર્ગ અઘરો છે. એવું સરળ નથી. ભક્તિ એટલે ભગવાન માટે પ્રેમ, એ કઈ સરળ નથી આવતો. ખાલી આપણે કઈ માળા કરી, જપ કર્યો, પૂજા કરી એટલે કઈ પ્રેમ થયો એવું નથી આવતો.
પ્રેમ તો હોય, નહીં તો ના હોય. કઈ આપણે નક્કી કરી કે હું એને પ્રેમ કરીશ, થાય તો ખરો, નહીં તો ના થાય. પ્રેમ કે એની જાતે થાય ને. પ્રેમ તો અંદરથી ઉમળકો આવે તો બરોબર છે, ને ના આવે. ભલે પછી આપણે અહીંયા હિન્દુસ્તાનમાં લગ્ન કરી દઈએ, બધું કરીએ ને પછી એવી અપેક્ષા રાખીએ પછી થશે કંઈક, ચાલો ભગવાનની દયાથી, એ ઠીક છે. પણ નહીં તો પ્રેમ વસ્તુ છે કે જો હોય તો હોય. એટલે ભગવાન વડે પ્રેમ એમને નથી હોતો. આગળ વાત કરી ને, વ્યાસ ભગવાન કહે છે કે અનેક હજારો જન્મમાં માણસે તપશ્ચર્યા કરી હોય, જ્ઞાન મેળવ્યું હોય અને ચિત્તને એકાગ્ર કર્યું હોય, એ બધાના પરિણામે આપણું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે એમાં ભગવાન માટે પ્રેમ છે ને. આમ ભક્તિ પણ ક્યાં હોય? જે અંતઃકરણ શુદ્ધ છે ત્યાં હોય. રાગદ્વેષો આપણી ભક્તિમાં આડે આવનારા છે. જેટલે હું છે આ જગતમાં પ્રત્યેના વિષયો પ્રત્યે રાગદ્વેષ દૂર થાય તેટલે હું છે ભગવાનમાં ભક્તિ જન્મે. એટલે ભગવાનમાં ભક્તિ જન્માવડે વૈરાગ્ય મહત્વનું છે, જેને આપણે ચર્ચા કરીએ આગળ. રાગદ્વેષમાંથી મુક્તિ મહત્વની છે. અને ભગવાન કે છેવટે મારા પ્રત્યે જ ભક્તિ. યસ્ય દેવે પરાભક્તિ. જેને ભગવાન માટે પરમ ભક્તિ હોય એને આ શાસ્ત્રના જે અર્થ છે, વાક્યો જેના અર્થ સ્ફુરે. તો સ્વામી ભગવાન ભક્તિ કેમ જન્માવે? એનો પ્રયત્ન કરવો પડે. હોય તો એમાં વધારો કેમ થાય, ન હોય તો ઉત્પન્ન કેમ થાય? એના માટે ભક્તિના આચાર્યોએ બધી વાતો કરેલી છે, એના સાધનો બતાવેલા છે. પૂજાદિશુ ગર્ગ, પૂજાદિ અનુરાગ ગર્ગ. ગર્ગાચાર્ય એમ કહે છે કે ભાઈ પૂજા વગેરે અનુરાગ હોય નામ ભક્તિ. તો ભગવાન વડે ભક્તિ આપણે ભગવાન વડે ભક્તિ જાગૃત કરવી હોય. અંદર પ્રેમ છે, ભક્તિ પણ છે, પણ ત્યારે જગતના વિષયોમાં બધી વિખરાઈ ગયેલી છે. એ જાગૃત કરવી તો ધીમે 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 ભક્ત ભગવાનનું પ્રેમપૂર્વક ચિંતન. એ કેમ થાય? એના માટે સાધન જોઈએ. આ પૂજા પણ એક સાધન છે જે આપણને ભગવાનનું પ્રેમપૂર્વક ચિંતન કરવાની એક તક ઉત્પન્ન કરે. પૂજાદિશુ પારાશર્ય હૈ, કથાદિશુ ગર્ગ હૈ. પારાશર્ય અર્થાત ભગવાન વેદવ્યાસ કહે કે ભાઈ પૂજામાં અનુરાગ હો એ ભગવાનની ભક્તિનું એક ચિહ્ન છે. ગર્ગ આચાર્ય એમ કહે કે ભગવાનની કથામાં અનુરાગ હો એ ભક્તિનું ચિહ્ન છે. આ રીતે આપણે પ્રયત્ન કરીએ. આપણે આપણા અંતરમાં ઈશ્વર વિશેના ચિંતનની એક ધારા જાણવાનો પ્રયત્ન કરીએ. એને માટે આ પૂજા છે, કથા છે, આ બધા સાધનો છે. ભગવાન ઈશ્વરના મહાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતે ખ્યાત હૈ. આમ ભગવાનનું મહાત્મા જેમ જેમ આપણે જાણીએ, ભગવદ્ ગીતા એટલે મહાત્મા ને ભગવાન મહાત્માનો જ ગ્રંથ છે. એનો માત્ર ભાગવત જ ભક્તિનો ગ્રંથ છે. ભગવદ્ ગીતા મહાન ગ્રંથ છે. શ્રીમદ ભાગવતમાં ચાલો ભાઈ ભગવાન નારાયણના અવતારોનું વર્ણન હોય, શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન એક વસ્તુ છે. ભગવદ્ ગીતામાં સતત ભગવાનની લીલાઓનું જ વર્ણન છે. અમે ક્યાં લીલા આવી? અમે લીલા જ છે. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો. જળમાં હું રસ રૂપે રહેલો છું, સૂર્યચંદ્રમાં હું પ્રકાશ રૂપે રહેલો છું, અગ્નિમાં તેજ રૂપે રહેલો છું, પૃથ્વીમાં ગંધ રૂપે રહેલો છું, વાયુમાં સ્પર્શ રૂપે, આકાશમાં શબ્દ રૂપે, બળવાનમાં બળ રૂપે, બુદ્ધિમાનમાં બુદ્ધિ રૂપે, તપસ્વીમાં તપ રૂપે. અર્જુન સૂર્ય, ચંદ્ર, અગ્નિ જેનું તેજ સમગ્ર જગતને પ્રકાશ છે તે મારું તેજ છે. હું જ્યાં પૃથ્વીમાં જગતમાં પ્રવેશ કરીને મારી શક્તિથી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું. હું ચંદ્ર બનીને આ બધી વનસ્પતિને પોષણ આપું છું, એમને સ્વાદિષ્ટ બનાવું છું, રસમતી બનાવું છું. અને તેથી તારો આહાર બને હું જાઉં છું. હું તારા જઠરની અંદર જઠરાજ રહેલો છું, બધો ખોરાક પચાવનાર હું છું. હું તારા હૃદયમાં આત્મા રહેલો છું, સર્વનો આત્મા છું. મારે કારણે તારામાં જ્ઞાન છે, મારે કારણે તારામાં સ્મૃતિ છે, મારે કારણે આ બધું છે. આ ભગવાનનો મહિમા, આ ભગવાનની લીલાઓને તે શું છે? આમ ભગવદ્ ગીતામાં સર્વત્ર ભગવાનનો મહિમા ગાવામાં આવેલો છે. બસ આનું ચિંતન તો આપણે જોઈએ કે ભગવાનનો કેવો અનુગ્રહ જીવનમાં છે.
ભગવાન કેવો જેનો વ્યાપેલો છે, ભગવાન જેનો કેવો વણાયેલો છે. આમ જેમ જેમ આપણે ઈશ્વરને સમજીએ તેમ તેમ ઈશ્વરના અનુગ્રહ નહીં પણ આપણે ધીમે ધીમે સમજ પડે અને આપણામાં એક કૃતજ્ઞતાનો ભાવ જન્મે, આપણામાં આદર ભાવ જન્મે, પૂજ્ય ભાવ જન્મે, ભક્તિભાવ સ્નેહ જન્મે, ભક્તિભાવ જન્મે. એટલે આ રીતે આપણામાં ભક્તિભાવ જાગૃત કરવાનો એક વિશેષ કે સભાન પ્રયત્ન થવો જોઈએ, એમને ના થાય. મય જ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. જ્યાં ભક્તિ હોય ત્યારે પ્રેમપૂર્વક એનું અનુચિંતન થતું હોય, અનુસંધાન થતું હોય તો પ્રેમ છે, ભક્તિ છે, જોડનારું છે, ભગવાન સાથે જોડનારું તત્વ છે. અને જ્ઞાન માટેની ભૂમિકા, કેવું જ્ઞાન કે ઈશ્વર વાસ્તવમાં મારો આત્મા જ છે. ભલે ઈશ્વર છે એવું જ્ઞાન અને પછી ઈશ્વર છું એ પ્રકારનું જ્ઞાન. ઈશ્વર છે એનું નામ ભક્તિ અને ઈશ્વર છું એનું નામ જ્ઞાન. ઈશ્વર છે, ઈશ્વર જ છે. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, આ જગત મારા સિવાય કંઈ જ નથી. આ મારા દર્શન કર, જ્યાં જુઓ ત્યાં હું જ છું. મય સર્વવિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. સૂત્રમાં દોરામાં જેમ મણિ પરવાળો તે રીતે આ જગતમાં હું સર્વત્ર પરમાં પરવાયેલો, હું જગત સર્વ વ્યાપ્ત છું. હું સર્વના આત્મા છું. આ સર્વ મારી અભિવ્યક્તિ છે. આમ જેમ જેમ ઈશ્વરને સમજીએ, જેમ ઈશ્વરનો મહિમા જાણીએ તેમ તેમ ધીમે ધીમે અવિવેકને કારણે બીજે બધી જે સ્નેહ છે, આસક્તિ છે, મન ધીમે મુક્ત થતું જાય અને આપણી બધી આસક્તિ અને સ્નેહ જે છે ઈશ્વર પ્રત્યે કેન્દ્રિત થાય. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ઈશ્વર અનુગ્રહ હંમેશા આપણા પર હોય જ છે. ભગવાન રાહ જ જોઈ રહ્યો છે ક્યારે આ મારી નોંધ લે, ક્યારે મારા તરફ જુએ. આપણું ધ્યાન દોરવાનો જેવો પ્રયત્ન કરી જ રહ્યો છે. અમારા બડા સ્વામીજી કે શંખ ચક્ર ગદા પદ્મ શર્મ ધારણ કરે છે. શંખનો નાદ કરીને સતત આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી જ રહ્યો છે. આ માણસ વિષયમાં એટલો આસક્ત છે કે નાદ સાંભળતો નથી, જરા હાથ લંબાવે ગદાથી ત્યારે આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે. જરા એકાદ બે આઘાત આવે આપણને તો ભગવાને ગાળો નહીં દેવાની, ભગવાન ધ્યાન દોરી રહ્યો છે, મારા તરફ જો. આમ જેમ જેમ ભગવદ્ ગીતા સમજીએ તેમ તેમ ઈશ્વરની વધારે સમજ પડતી જાય, તેમ તેમ ઈશ્વરમાં કેવો વ્યાપ્ત છે આપણે સમજતા જઈએ, એની નોંધ લેતા જઈએ. અમારા સ્વામી મહારાજ કે મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ. જેમને ઈશ્વરને જેનું વધારે સ્થાન મળતું જાય તેમ અહંકાર જેમને ક્ષીણ થતો જાય, ઈશ્વર હૃદયમાં સ્થાન લેતો જાય અને છેવટે આપણા જીવનમાં ઈશ્વર સિવાય કશું જ ના રહે. અવ્યભિચારિણી ભક્તિ. ઈશ્વરને આત્મદયા જાણીએ અનન્ય યોગેન ભક્તિ. મયી છે અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. આ પ્રકારની ભગવાન માટેની ભક્તિ જ્ઞાન માટેનું ઉત્તમ સાધન છે. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદી. ભગવાન કે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશનું સેવન. વિવિધ એટલે વિગત જન, જ્યાં લોકો ના હોય, જ્યાં બધી ખલેલ ના હોય, એકાંત પવિત્ર સ્થળનું સેવન. એ પણ એક મૂલ્ય ભગવાને ગણાવ્યું. આનંદ જ્ઞાનને શું લાગેલો કે તો કે હા, વિવિક્તેષુ દેશેષુ ચિત્તમ પ્રસિદ્ધતી. શંકરાચાર્ય મહારાજ કે આ પવિત્ર એકાંત સ્થળો એને ચિત્ત પ્રસન્ન થાય. તત આત્માદિભાવના વિવેકતે ઉપજાયતે. ચિત્ત આપણું શાંત રહે, પ્રસન્ન હોય તો પછી આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ. આમ જ્યાં સુધી આપણે એટલી બધી આંતરિક શક્તિ પ્રાપ્ત નથી કરી, એટલો આત્મસંયમ પ્રાપ્ત નથી કર્યો, ત્યાં સુધી હજી
આસપાસના વાતાવરણનો પ્રભાવ આપણો પર પડતો હોય છે. એટલા જ માટે આપણે એવા સ્થળનું સેવન કરીએ જેનો આપણા પર એક ઈચ્છનીય પ્રભાવ પડે. આપણે જાણીએ છીએ કે આસપાસની ખલેલને કારણે કેવું મન આપણું વિક્ષિપ્ત થઈ જાય છે. આપણે પૂજા કરતા હોઈએ, કંઈ કરતા હોઈએ, જપ કરીએ, પણ એમાં ખલેલને કારણે મનમાં કેટલી બધી અશાંતિ, કેટલો વિક્ષેપ જન્મતો હોય છે. માટે એવું સ્થળ પસંદ કરીએ જ્યાં આ પ્રકારનું ખલેલ ન હોય, વિક્ષેપ ન હોય. એ પણ ઈચ્છનીય છે કે સ્થળ પવિત્ર હોય, સંસ્કારિત પવિત્ર, કોઈ સરસ કોઈ મંદિર હોય, નદી કિનારો હોય, કોઈ એવો સ્થળ હોય જે સ્વભાવથી પવિત્ર હોય, જ્યાં એ પ્રકારનું વાતાવરણ હોય, એ પ્રકારનું વાયુમંડળ હોય, જે આપણા મન પર એ પ્રકારનો એક વિધેયાત્મક ઈચ્છનીય પ્રભાવ પાડે. કારણ કે એ પ્રકારના વાતાવરણમાં જ્યારે આપણું મન બે વિક્ષેપથી મુક્ત છે ત્યારે આપણે આત્માનું કે ઈશ્વરનું ચિંતન કરી શકીએ, મનને અંતર્મુખ બનાવી શકીએ, મને એકાગ્ર કરી શકીએ અને સૂક્ષ્મ વિષયનું ચિંતન કરી શકીએ. એટલે દિવસમાં આપણે થોડું એકાંત સેવન કરવું જોઈએ. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત સેવન, જેથી આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ, આપણે પોતાની સાથે થોડો સમય ગાળી શકીએ. મોટે ભાગે તો માણસ પોતાની જાતને ટાળવાનો જ પ્રયત્ન કરતો હોય છે. પોતાની જાતને જાત જાતની પ્રવૃત્તિમાં એવો રોકેલો જ રાખે જેથી પોતાનો સામનો જ ના કરવો પડે. એકાંત ઉલટો ટાળે, એકલા બેસવાનું ટાળે, કારણ કે પછી મનમાં બધું જે ભરાયેલું બધું બહાર આવે. આમ તો આપણે મનને એક પછી એક પ્રવૃત્તિ એવું રોકી રાખીએ કે મનને બિચારાને પોતાની લાગણી વ્યક્ત કરવાની તક જ ના મળે ને. જેવા શાંત થઈને બેઠા તે જપ કે એવો કરવાની શરૂઆત કરી એટલે મનને બધી તક મળી કે હા, જે બધી ફરિયાદો હોય, જે મૂંઝવણો હોય, જે મુશ્કેલી હોય, જે રાગ દ્વેષ હોય, જે ભય હોય, ચિંતા, બધું પછી એકદમ ઉભરાવા માંડે મનમાં. એટલે સામાન્ય આપણે તો એટલે એવા ત્રાસી જઈએ કે ભાઈ એવી વસ્તુ કરીએ મનને આપણે રોકેલું જ રાખીએ જેથી આપણી જાતનો સામનો જ ના કરવો પડે. અંદર બહુ અજંપો છે દરેક, અને તેથી પોતાના વિશે અસંતોષ તો છે જ, એટલે આપણે આપણી જાતનો સામનો કરો ટાળતા જ હોઈએ છીએ. તો કે નહીં, આપણી જાતનો સામનો કરતા શીખીએ, આપણા મનને પણ સમજીએ, આપણા મનની વૃત્તિઓને સમજીએ, લાગણીઓને સમજીએ, મુશ્કેલીને સમજીએ, મનમાં કેવા રાગ દ્વેષ છે, શું છે જયારે જાણીએ, માનિત્વમ દંભિત્વમ શું શું છે અંદર સમજીએ. બાકી ઘણા લોકો એમ માને બ્લિસફુલી ઇગ્નરન્ટ, લોકો તો બસ સ્વામી કઈ તકલીફ જ નથી. એટલે ભાઈ ધંધે જુઓ તો ખબર પડે શું તકલીફ છે. અમારા સ્વામીજી કહે આ વ્યક્તિ સ્વામીજી હેવ નો પ્રોબ્લેમ, ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ. એ પોતાનો પરિચય કેળવીએ, પોતાના મનનો પરિચય કેળવીએ અને આ મનમાં ઉઠતી વૃત્તિઓનું આપણે નિવારણ કરવા માટે એમ કહ્યું ને પ્રતિપક્ષ ભાવનાથી આપણે નિવારણ કરીએ, આત્મનિરીક્ષણ કરીએ. આપણે મૂલ્યોનું કેટલા ઊંચે પાલન કરી શકીએ જરા નોંધ લઈએ, કેમ થતું ના હોય આપણે સમજીએ. આત્મનિરીક્ષણ જરૂરી છે, પોતાના મનનો પરિચય કેળવવો જરૂરી છે, પોતાની જાતને સમજવી જરૂરી છે. એને માટે પણ થોડું એકાંત જોઈએ, વિવિક્ત દેશ સેવિત્વમ, જેથી આપણે આપણી જાતને સમજી શકીએ, આપણે આપણી સાથે રહીએ. છેવટે મુક્તિ મોક્ષ કોને કહેવાય? આત્મનેવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે એના મુક્ત છે. એ સંતોષ તો અંતરમાં છે. આ જે બધા ભય, ચિંતાઓ, રાગ દ્વેષના વાદળો છે એ તો માત્ર સપાટી પરના છે. સમુદ્રની સપાટી પર મહાન તોફાન હોય ભલે, પણ પેટાળમાં તો ગંભીર શાંતિ હોય, તેવી રીતે ભલે ને આપણા મનની સપાટી પર બધી આવી જાતના તોફાન ભલે હોય, આપણે એને નિરાશ ન થઈ જઈએ અને છતાં પણ આપણે એના ઊંડાણમાં પ્રયત્ન કરીએ જોવાનો કે ત્યાં ગાઢ શાંતિ છે.
એટલે આપણી જાતને ટાળીએ નહીં, આપણી જાતથી નાસી ન જઈએ, આપણી જાતને સમજીએ અને ધીમે ધીમે આપણા મનની વૃત્તિનું નિવારણ કરીએ, જેથી મન શાંત થાય, આપણે સ્વસ્થ બનીએ અને પછી શાસ્ત્રનું મનન કરી શકીએ. સાંભળ્યા પછી મનન તો કરવું પડે, ચિંતન કરવું પડે. વિવિક્ત દેશ સેવિત્વમ, એટલે ઘણા લોકો મૌન મંદિરમાં જાય, એવું કંઈ કરવું જોઈએ. ક્યાંક સ્વામીજી પણ હવે અમે તો ક્યાં ગૃહસ્થ રહ્યા, અમને ક્યાં સમય મળે, તો ચાલો અઠવાડિયું એકાદ દિવસ, મહિનામાં થોડા દિવસ, વર્ષમાં થોડા દિવસ આપણે કાઢીએ. થોડુંક અંગ્રેજીમાં સ્ટીલિંગ ધ ટાઈમ, જ્યારે સમયને થોડો ચોરી લઈએ. સમય તો એવું છે ને આપણો ખર્ચાઈ જ જવાનો, પણ જ્યારે થોડોક ચોરી લઈએ આપણે માટે. તો એ સ્વાર્થી ના કહેવાઈએ, ભલે ને કહેવાઈએ. માણસ માત્ર સ્વાર્થી જ છે, પણ એનામાં અક્કલ હોય તો ખરો સ્વાર્થી બને, બાકી આપણે સ્વાર્થી તો છે જ. અને વિવેક ન હોવાના કારણે સ્વાર્થ આપણે સિદ્ધ કરી શકતા નથી. પણ સ્વાર્થ એટલે પરમાર્થ, એ જ ખરો સ્વાર્થ છે. તેથી જેમ આપણું દુનિયા પ્રત્યે કર્તવ્ય છે, તેવી રીતે આપણા પોતાના પ્રત્યે કર્તવ્ય છે. એ માટે પણ સમય જરૂર ફાળવવો જોઈએ. દરરોજ, દિવસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન, મહિના દરમિયાન, વર્ષ દરમિયાન વગેરે. અરતિ જન સંસદી, પછી ભગવાન કહે છે કે જન સંસદી અરતિ. આ દુર્જનો સાથેનો સંગ છોડવો જોઈએ. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય, નારદ મુનિ કહે. બધો સંગ ના છોડી શકાય તો દુર્જનનો સંગ તો છોડવો જ જોઈએ. સંગ સર્વાત્મના હે જન સંસદી. આ જન એટલે માણસોની સંસદ, માણસોનો સમાગમ, માણસોનો સમૂહ જે છે એના પ્રત્યે અરતિ અર્થાત અરુચિ જન્મવી જોઈએ. ટૂંકમાં એવું નહીં કે આપણે માણસો માટે અણગમો થવો જોઈએ, એવું નહીં, પરંતુ ધીમે 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 માણસોના સહવાસની જરૂરિયાત મુક્ત થવા જોઈએ. આપણે એવા છીએ ને કે હંમેશા કંપની શોધતા હોઈએ. કોઈ સાંભળનાર જોઈએ, કોઈ બોલનાર જોઈએ, કોઈ મને મનોરંજન આપનાર જોઈએ, એવું જોઈએ જ જોઈએ. ઉભરાયા જ કરતું હોય, કોઈ આવ્યું નથી ને સીધું ઠાલ્યું નથી. કારણ કે આપણે એકલા એવા પોતાની જાતથી ત્રાસી ગયા હોઈએ છીએ કે હંમેશા કંપની શોધીએ, સંગતિ શોધીએ. ધીમે 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 એ ટેવમાંથી પણ આપણે છૂટવું જોઈએ. એટલે લોકોને આપણે તિરસ્કાર એવું નહીં, લોકો પ્રત્યે અણગમો હોય એવું નહીં, પરંતુ લોકો હોય તો બસ સ્વસ્થ હોઈએ અને ના હોય તો પણ સ્વસ્થ હોઈ શકીએ એ પ્રકારની આપણે ધીમે ધીમે આંતરિક શક્તિ કેળવી. આમાં સજ્જનોનો સંગ પણ ઉપયોગી છે. જેમ દુર્જનનો સંગ છોડવો જોઈએ તેમ સજ્જનો સંગ કરવો પણ જોઈએ. સત્સંગત્વે નિસ્સંગત્વમ, નિસ્સંગત્વે નિર્મોહત્વમ વગેરે. આમ સત્સંગથી આપણા મન પર એક ઈચ્છનીય હકારાત્મક પ્રભાવ પડે અને દુસ્સંગ આપણે છોડી દઈએ. કારણ કે હજી આપણું મન એવું થોડું સંવેદનશીલ છે કે જેવો સંગ તેવો રંગ. એના માટે આપણે કોની સાથે સંગ કરીએ છીએ પણ બહુ વિચાર ન કરીએ. સંગ એટલે માત્ર માણસ સાથે સંગ એવું કશું નહીં. શું વાંચ્યું, શું જોયું, શું સાંભળ્યું, શું ખાધું, શું સૂંઘ્યું, શું સ્પર્શ, બધો સંગ જ છે. આ બધા દ્વારા અનેક પ્રકારના ઉદ્દીપનામાં પ્રવેશ કરતા હોય છે. બધામાં સાવધાની, બોલવામાં સાવધાની, સાંભળવામાં સાવધાની, જોવામાં સાવધાની, વાંચવામાં સાવધાની, બધામાં સાવધાની, જેથી અનિચ્છનીય અસર આપણા પર ના પડે. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદી. પછી 11મા શ્લોકમાં કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ આજ્ઞાનયતતોન્યથા.
અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. ભગવાન 19 મૂલ્ય કહે છે અધ્યાત્મ જ્ઞાન. અધ્યાત્મ એટલે આત્મા જેનો વિષય છે એવું જ્ઞાન, એટલે અધ્યાત્મ જ્ઞાન. આત્મા પર કેન્દ્રિત, આત્મા જેનો વિષય છે એ જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન કહે છે. જ્ઞાનની પાછળ અધ્યાત્મ વિશેષ કેમ લગાવ્યું? કારણ કે બે પ્રકારના જ્ઞાન છે. દ્વે વિદ્યે વેદિતૈવે. ઇતિહાસમાં યત બ્રહ્મવિદો વદંતી પરાચૈવ અપરાચય. એક પરા વિદ્યા છે, બીજી અપરા વિદ્યા છે. એક સંસારના વિષયની વિદ્યા છે, બીજી ઈશ્વરના વિષયની કે આત્માના વિષયની વિદ્યા છે. ભગવાન કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આત્માના જ્ઞાન પ્રાપ્ત કરવામાં નિત્યત્વમ, હંમેશા એમાં રત રહેવું. ટૂંકમાં આત્માનું જ્ઞાન પ્રાપ્તના સાધનમાં હંમેશા રત રહેવું. આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રુતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. મૈત્રેય યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે, હે મૈત્રેય, આત્મા વૈરે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવા જોઈએ. મારે શું કામ દર્શન કરો છો આત્માના? આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સર્વવિધમ વિદિતમ સ્યાત. હે મૈત્રેય, આત્મા દર્શન બધાને દર્શન થઈ જાય. એક મહાન રહસ્ય આપણને કહે છે ઉપનિષદ કે બધું જાણવું હોય તો આત્માને જાણો તો બધું જણાઈ જશે. બધું પામવું તો આત્માને પામવો તો બધું પામી જવાશે. આત્માને પ્રેમ કરવાથી બધાને પ્રેમ થશે. આત્માને જાણવાથી બધું જણાઈ જશે. આત્માને પામવાથી બધું જ પામી જઈશું. આખી દુનિયા ફાફા માર માર કરીએ, આ લઈએ, પેલું મેળવીએ, આ જાણીએ, એનો કંઈ અંત જ નથી. આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માને દર્શન કરવા જોઈએ. આત્માને યથાર્થ રીતે જાણવું જોઈએ. આત્મા એ તે ઉપાસિત, તું આત્મા જ એ પ્રકારે સતત તારી જાતનું ચિંતન કર. તું આત્મા છે, સર્વવ્યાપી છે. આત્મા અર્થાત આપણા વાસ્તવિક સ્વરૂપ દર્શન કરવા જોઈએ, કારણ કે એના અજ્ઞાનને કારણે જ દુઃખ છે. તર્દ શોકમ આત્મવિદ, તો આત્માના જ્ઞાનને કારણે દુઃખ છે. મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ સિવાય બીજો ઉપાય નથી. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે મનુષ્ય મૃત્યુથી અર્થાત સંસારથી પર થાય છે. બાકી મૃત્યુથી કે સંસારથી દુઃખથી મુક્ત થવાનો ઈશ્વર ઉપાય નથી. આમ પહેલા આત્મજ્ઞાનની આવશ્યકતા વિશે આપણા મનમાં દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે આ આવશ્યક જરૂરી છે. એની પછીના મૂલ્યમાં એની ચર્ચા કરશું. પણ આત્માનું દર્શન થવા જોઈએ, કરવા જોઈએ. શ્રોતવ્ય હૈ, મંતવ્ય હૈ, નિધ્યાસિતવ્ય હૈ. ગુરુમુખથી શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. આત્માનું શ્રવણ કરવું જોઈએ. એટલે આપણા આત્મજ્ઞાન નિત્યત્વ અત્યારે જે થઈ રહ્યું છે એ પણ આત્મજ્ઞાનના સાધનમાં જ આપણે નિષ્ઠ છીએ. પેલું સાધન છે શ્રવણ. ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું. શાસ્ત્રનો વિષય એક જ છે આત્મા. આત્મા કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો, એ જ શાસ્ત્રનો વિષય છે. માટે વેદાંત શાસ્ત્રનું શ્રવણ, એને સમજવાનો પ્રયત્ન. પછી મનન. મનમાં જે સંશયો જન્મે એ સંશયોનું નિવારણ કરવા માટે જે આપણે સમજ્યા છે એનું અનુકૂળ ઉત્તર કરી બધા સંશયનું નિવારણ કરીને એ જ્ઞાનને સંશય મુક્ત કરવું. પછી નિધ્યાસન વિપરીત ભાવનાઓથી મુક્તિ. શ્રવણ મનને કારણે અહમ બ્રહ્માસ્મિ આ જ્ઞાન પ્રાપ્ત થાય તો અહમ બ્રહ્મ એ જ જ્ઞાનની વૃત્તિ એને સતત જાળવી રાખીને આ દેહાત્મ ભાવ છે એમાંથી મુક્ત થવું એના છે નિધ્યાસન. આમ શ્રવણ મનન નિધ્યાસન આત્મજ્ઞાનના સાધન કહેવામાં આવ્યા. બસ આમાં સતત રત રહો. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. તત્પરતા જોઈએ, ભક્તિભાવ જોઈએ, એમાં લાગેલા હોવા જોઈએ. સંયતેન્દ્રિય એના માટે ઇન્દ્રિય પર સંયમ જોઈએ. અર્થાત આપણું મન બીજું કોઈ પ્રવૃત્તિમાં ન જાય, એ કામમાં જ માત્ર કેન્દ્રિત હોય
આ રીતે અધ્યાત્મ જ્ઞાનમાં જ આપણે રત હોઈએ, એમાં જ નિત્યત્વ એટલે કે એમાં જ રત હોઈએ, એમાં જ લાગેલા હોઈએ, એક બહુ જ મહત્વની વસ્તુ છે. એ ત્યારે બને જ્યારે આગળના બધા મૂલ્યો જેમ જેમ એનું સેવન થાય, જેટલે અંશે અમાનિત્વ અદંભિત્વ આ મૂલ્યો જેટલે અંશે આપણામાં જાગ્રત થાય, તેટલા અંશે આપણું મન અંતર્મુખ બનવા માંડે, તેટલા અંશે આત્મજ્ઞાન માટે પ્રેમ જન્મે, તેટલા અંશે શાસ્ત્ર માટે પ્રેમ જન્મે, વળી ઈશ્વરને ગુરુમાં શ્રદ્ધા જન્મે. આ બધું ધીમે ધીમે આમ આપણી એક પછી એક વસ્તુ બનતી જાય, બધું અનુકૂળ થતું જાય. એમ કરતા કરતા અધ્યાત્મ કે આત્મજ્ઞાનના સાધનમાં ધીમે ધીમે આપણે વધારે સ્થાયી થતા જઈએ. અંતમાં આપણે એમ નિષ્ઠ બનીએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. ભગવાન છેલ્લે કહે છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ તત્વજ્ઞાન જે પ્રયોજન છે એનું સતત દર્શન કરવું જોઈએ. તો શું કરવા? આત્મજ્ઞાન શા માટે? તર્ક શોકમ આત્મવેદ. ઉપનિષદ કહે છે કે જેના આત્માનું જ્ઞાન છે એ બધા શોકથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમ અને અનંતને પ્રાપ્ત કરે છે. અર્થાત આત્મજ્ઞાનથી અનંત સુખની પ્રાપ્તિ, સર્વ દુઃખમાંની નિવૃત્તિ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. ટૂંકમાં જીવનમાં હું જે ઈચ્છું છું, અનેક પ્રકારના પ્રયત્નો દ્વારા, પ્રવૃત્તિ દ્વારા જન્મ જે ઈચ્છતો આવ્યો છું, આ એક જ વસ્તુ છે અંતે કે કેવી રીતે સર્વ દુઃખમાંથી નિવૃત્ત થવું, કેવી રીતે અનંત સુખમાં પ્રતિષ્ઠિત થવું. આજ આપણું મન ઝંખી રહ્યું છે. એ ઝંખના પૂરી કરવાનો એક જ ઉપાય છે આત્મજ્ઞાન. તત્વજ્ઞાન કહો. તસ્ય ભાવ તત્વમ. આ તત એ છઠ્ઠી વિગત તસ્ય, એ તત્ની અવસ્થાને તત્વ કહે છે. તત એટલે બ્રહ્મ. તત્વ જ્ઞાન એટલે બ્રહ્મનું યથાર્થ જ્ઞાન. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન. ટૂંકમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના મહિમાનું જ્ઞાન, પોતાની વ્યાપકતાનું જ્ઞાન, પોતાની મહાનતાનું જ્ઞાન. આપણી જાતને આપણે એટલી ઉતારી પાડેલી છે, આપણી જાત માટે આપણે એટલી બધી અલ્પતા સેવીએ છીએ, આપણી જાતમાં એટલી હીનતા સેવીએ છીએ કે આપણે કેવા આ આત્મા કે હું કેવો મહાન છું એની મેં કંઈ કલ્પના પણ નથી. મહાનતમ વિભુ આત્માનમ મત્વા ધીર્ણ શોચતી. આત્મા મહાન છે, સર્વવ્યાપી છે, એ જાણે પછી બધા શોકથી મુક્ત થાય છે. અને એટલે આ તો અત્યંત આવશ્યક છે. હું જે ઈચ્છું છું ઈચ્છા પૂરી કરવાનો આ એક જ ઉપાય છે પોતાની જાતને યથાર્થ રીતે જાણવી. શ્રવણ કરીએ સતત. તો કેટલા વર્ષ પવન પુણ્યને શ્રવણ, જ્યાં સુધી જ્ઞાન શ્રવણ કર્યા જ કરવું જોઈએ, બીજો કોઈ ઉપાય જ નથી. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આત્મજ્ઞાન પ્રાપ્તનો એક જ ઉપાય છે શાસ્ત્રનું શ્રવણ. પવન પુણ્યને શ્રવણ કર્યા, બસ ફરી શ્રવણ કરો, એનું વળી પાછું મનન કરો. એમ કરતા ધીમે ધીમે સ્પષ્ટતા આવતી જાય, ધીમે ધીમે આપણે એમાં નિષ્ઠ બનતા જઈએ. એમ કરવાથી શું પ્રયોજન સિદ્ધ થાય? જીવનની સાર્થકતા છે. એ ચેદ અવેદિત અથ સત્યમસ્તી. તો જીવન સાર્થક બને. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. મનુષ્ય કૃતકૃત્યતા પ્રાપ્ત કરે. અને એ સિવાય કૃતકૃત્યતા પ્રાપ્તનો બીજો ઉપાય નથી. તો સ્વામી મારો મોક્ષ જોઈતો જ નથી, મારે નથી થવું જોઈતું. તો ઉપાય એ વિકલ્પ જ નથી. પ્રત્યેક ક્ષણે મારું મન મુક્તિ જ ઈચ્છે છે. ક્યારે મને સ્વતંત્રતા ગમે જ નહીં, ક્યારે પરવશતા હું સ્વીકારી જ ના શકું. પ્રત્યેક ક્ષણે મારું મન મુક્તિ જ ઝંખે છે. અને હું કહું કે મારે જોઈતું નથી, એ વસ્તુ તો એને તો વિરોધાભાસ જ થઈ ગયો. એટલે મોક્ષમાં કોઈ બીજો વિકલ્પ જ નથી. હું જન્મ્યો ત્યારથી મુમુક્ષ અર્થાત મોક્ષની ઈચ્છા લઈને જ જન્મેલો છું. અને મોક્ષ એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ મોક્ષ की પ્રાપ્તિ પ્રાપ્ત કરવાનું નથી, એ તો આત્માનું સ્વરૂપ જ છે. માટે જાણવા છે એ ભ્રમની નિવૃત્તિ છે. એ ભ્રમ જ્ઞાનથી થાય. માટે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. પણ તો આ જ્ઞાનનું પ્રયોજન કે કેવી મહાન એને તો કેવું સુંદર ઉત્તમ ફળ મળે છે. એમાં જીવનની સફળતા છે. જેટલા ઊંચે આપણને આ જ્ઞાન માંથી જે લાભ થાય છે એ લાભનો જેટલી આપણામાં સમજ આવશે
કે જ્ઞાન દ્વારા કેવો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે, એ જેટલા અંશે આપણે જોઈ શકીશું તેટલા અંશે આ જ્ઞાનનું મહત્વ જન્મ છે, એટલા અંશે જ્ઞાનના સાધનનું મહત્વ જન્મ છે, એટલા અંશે જ્ઞાનનું સાધન શુદ્ધ અંતઃકરણ એનું મહત્વ જન્મ છે, એટલા અંશે અંતઃકરણ શુદ્ધ કરવા માટે આ મૂલ્યોનું મહત્વ જન્મ છે, એટલા અંશે અમાનિત્વમ અદંભિત્વમ આ બધી વસ્તુઓ મૂલ્યવાન બનશે. આ મૂલ્યનું મૂલ્ય આગળ કહ્યું ને આપણે કે આ મૂલ્યનું મૂલ્ય જાણવું જોઈએ. એ ત્યારે જાણે જ્યારે સૌથી વધારે મૂલ્યવાન તો મુક્તિ છે, સુખ છે, પૂર્ણતા છે. એ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એ જ્ઞાન શાસ્ત્રથી પ્રાપ્ત થાય. ક્યારે? અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. અને અંતઃકરણ શુદ્ધ કરવા માટે આ મૂલ્યો સાધન છે. આ રીતે મૂલ્યો પણ આત્મજ્ઞાનનું દ્વાર બની જાય, આત્મજ્ઞાનનું સાધન બની જાય. એટલે ભગવાન કહે છે કે એવું છે ને કે આપણે બદ્રીનાથ જતા હોઈએ, કેદારનાથ જઈને કેટલી માર્ગમાં મુશ્કેલી પડે ત્યારે શું કરીએ? તરત પેલા વૈષ્ણવ જય માતાજી જય માતાજી ચડતા હાંફ્યા થાક્યા જય માતાજી, તરત માતાજી યાદ આવે, પાછું ઉત્સાહ જન્મે. પ્રયોજન શેમાં જઉં છું? માતાના દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. પ્રયોજન આવે વળી પાછા આપણે ઉત્સાહિત થઈએ. તો હંમેશા પ્રયોજન યાદ રાખવું કે મોક્ષ પ્રયોજન છે, જીવનની સફળતા આને જ કારણે છે. એનું આ એક જ સાધન છે. એ જેમ જેમ એનું આપણે દર્શન કરતા હોઈશું તેમ તેમ આત્મજ્ઞાનનું મૂલ્ય જન્મશે, અંતઃકરણ શુદ્ધિનું મૂલ્ય જન્મશે, આ મૂલ્યોનું મૂલ્ય જન્મશે, અને તો પછી આ બધું કરવાનો ઉત્સાહ જન્મશે. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ અન્યતઃ અતઃ અન્યથા. ભગવાન કહે છે કે એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ, આ બધો સદગુણોનો સમૂહ, અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા, ભગવાન આ મૂલ્યનો સમુદાય છે. સદગુણોના સમુદાયને જ્ઞાન કહે છે. કેમ જ્ઞાન કહે છે? કારણ કે જ્ઞાનનું સાધન છે માટે. તો ઉપરાંત એ પણ સમજો કે આ મૂલ્યો જ્ઞાનના રૂપમાં જ છે. આ મૂલ્ય કરવાનું નથી. અમાનિત્વ કોઈ કર્મનું નામ નથી. અદંભિત્વ અહિંસા કોઈ કર્મનું નામ નથી. આ સમજનું નામ છે, દ્રષ્ટિનું નામ છે. માનિત્વ કોને કહેવાય સમજીએ તો અમાનિત્વ કોને કહેવાય સમજીએ. આમ દરેક મૂલ્યના આચરણમાં સમજ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કે અહિંસા કોને કહેવાય? આમ વળી પાછું આપણે દરેક વખતે સમજને તો લાવવી જ પડશે. કારણ કે અહિંસા એટલે શું? કોઈ કર્મનું નામ અહિંસા નથી. કયા સંજોગોમાં અહિંસા કોને કહેવાય આપણે સમજવું પડશે. જેમ દેશના કાયદાઓ તો હોય, પણ એ કાયદાનું અર્થઘટન કરનાર જેમ આપણે વકીલ જોઈએ ને, વકીલ શું કરે? આ સંજોગોમાં કાયદાનું અર્થઘટન કેવું થાય એ આપણે કે. તે જ રીતે પ્રત્યેક મૂલ્યનું જુદા જુદા સંજોગોમાં શું અર્થઘટન થાય. આ સંજોગો અમાનિત્વ એટલે શું? અદંભિત્વ એટલે શું? સાચું બોલવું એટલે શું? સાચું બોલવું એ કોઈ વસ્તુનું નામ નથી. તેથી દરેક મૂલ્ય અર્થઘટનની અપેક્ષા રાખે છે. મૂલ્ય ભલે વૈશ્વિક મૂલ્યો છે, પરંતુ એમનું આચરણ જે છે એ અત્યંત અંગત છે. અર્થાત સ્થળ, કાળ અને સંજોગોને અનુસરીને અહિંસા કોને કહેવાય. એક જ સ્થળમાં અને એક સંજોગોમાં જે હિંસા કહેવાય એ બીજા સંજોગોમાં અહિંસા કહેવાય. એક જગ્યાએ સત્ય કહેવાય, બીજી જગ્યાએ અસત્ય પણ કહેવાય. એટલે દરેક મનને કસવું પડે કે ભાઈ આ સત્ય કોને? આ સંજોગોમાં સત્ય એટલે શું? આમાં અહિંસા એટલે શું? આમાં અમાનિત્વ એટલે શું? આમ દરેક મૂલ્યને આપણે સમજવું પડે, એનું અર્થઘટન કરવું પડે અને પછી એનું આચરણ કરવું પડે. તેથી એ સમજની અપેક્ષા રાખે છે, જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ મૂલ્યનું આચરણ કરીએ એને કારણે અનુભવ થાય એ બધી આપણી સમજ વળી પછી કે હા આને અમાનિત્વ કહેવાય, આને અહિંસા કહેવાય, આને સત્ય કહેવાય. આમ જ્ઞાન સમજને કારણે મૂલ્યનું પાલન થાય. મૂલ્યના પાલન વળી પછી સમજ વધે. એમ કરતા આ મૂલ્ય છેવડે આપણને આત્મજ્ઞાન સુધી લઈ જવાની સંભાવના કે યોગ્યતા, શક્યતા ધરાવે છે, ક્ષમતા ધરાવે છે. એટલા માટે ભગવાન આ મૂલ્યોને જ્ઞાન કહે છે, કારણ કે એ જ્ઞાનના સાધન છે. એ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય, ન હોય તો ન થાય.
અને કેટલા ઊંચા મૂલ્યો જીવનમાં આવે એ જ જ્ઞાન માટેનું એક સીમા ચિહ્ન બની રહેતું હોય છે. એ જ જ્ઞાનમ એ પ્રોક્તમ અજ્ઞાનમ યદ અથ અન્યથા, અને વિરુદ્ધ જે છે માનિત્વ, દંભિત્વ, હિંસા બધા અજ્ઞાન જન્મેલા છે. આપણે કહ્યું ને કે ખરેખર આત્મા સ્વભાવ તો અમાનિત છે, અદંભી છે. માનિત્વમ, દંભિત્વમ, હિંસા તો આત્માના જ્ઞાનમાં જન્મેલા છે. માટે અજ્ઞાનમ યદ અથ અન્યથા. એ પ્રકારે આ 5 શ્લોકોમાં ભગવાન આપણને આ 20 મૂલ્યો કે 20 સદગુણો સમુદાય છે એનું વિધાન કરે છે કે સાધકે એના જીવનમાં આ મૂલ્યોને ઉતારવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. એમ કરતા કરતા આપણે જ્ઞાન દિશામાં આગળ વધતા જઈએ, આંતરિક ઉન્નતિ કરતા જઈએ, આંતરિક શક્તિ પ્રાપ્ત કરતા જઈએ. જેટલે હું છે આ એક મોટો સંઘર્ષ છે. કારણ અંદર જે કામ, ક્રોધ, લોભ રહેલા છે વારંવાર પછીનું માથું ઉઠાવવાના. અત્યાર સુધી આપણે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા વગેરેને પ્રત્યે ધ્યાન નથી આપ્યું. એને કારણે એ બધા આપણા મનનો કબજો લીધેલો છે. પેદા જ પડી ગયા છે એવું કહેતું ચાલે, બહાર નીકળે નહીં જલ્દી. અને માટે સતત સંઘર્ષથી આપણે એ બધા પર વિજય પ્રાપ્ત કરવાનો છે. દૈવાસુર સંગ્રામ, આ દૈવી વૃત્તિ અને આસુર વૃત્તિ વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે. અને સતત આપણે આ દૈવી વૃત્તિને જો સ્થાપના કરીએ, આસુર વૃત્તિને આપણે ધીમે દબાવીએ, ક્ષીણ કરીએ તો દેવતાનો વિજય થાય. એમાં ભગવાન કૃષ્ણ જોઈએ ખરા, વારંવાર આપણને ઈશ્વરના અનુગ્રહની જરૂર પડશે જ. આમ ઈશ્વરનો અનુગ્રહ હોય, ઈશ્વરની પ્રાર્થના હોય, ઈશ્વરની શરણાગતિ હોય, જે ભગવાન આપણા પક્ષમાં હોય, યોગેશ્વર કૃષ્ણ હૈ, ધનુર્ધર પાર્થ હૈ, આ મૂલ્યના પાલનવાળા આપણે ધનુર્ધર પાર્થ તો બનીએ, જોડે જોડે યોગેશ્વર કૃષ્ણને આપણે પ્રત્યે અનુગ્રહ પણ હોય તો આપણે જરૂર આ માર્ગમાં સફળ થઈ શકીએ. અને કદાચ થોડા હાર્યા તો વળી પાછું ચાલો. ઘણી વાર એટલે મહાભારત યુદ્ધ વાંચો તમે, કેટલી વાર પીછેહટ કરવી પડી, કેટલી વાર હાર મળી પાંડવોને, ભાઈ પાછી ચાલો ભગવાન કૃષ્ણથી સહાયથી ચાલો, અંતમાં વિજય. આ રીતે જીવનમાં આપણે વિજય પ્રાપ્ત કરીએ, જીવનું ધ્યેય હાંસલ કરીએ, એ માટે ભગવાને આપણા 5 શ્લોકોમાં 20 મૂલ્યો આપ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.